नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। प्रश्न नंबर 282। प्रत्यक्ष सद्गुरुना योग विना सम्यक दर्शन केवी रीते प्रगटे? लोकमां जे कहेवत छे के गुरु विना ज्ञान न मळे, अने अहींया जे प्रश्न छे प्रत्यक्ष सद्गुरुना योग विना सम्यक दर्शन केवी रीते प्रगटे? सामान्य दृष्टिए जोईए तो बंने प्रश्न एक जेवा लागे छे, पण बंनेमां बहु फरक छे। अहींया जे प्रश्न छे फरीथी हुं एने रिपीट करूं छुं, प्रत्यक्ष सद्गुरुना योग विना सम्यक दर्शन केवी रीते प्रगटे? अने आ बीजी वात ए छे के गुरु विना ज्ञान केवी रीते प्रगटे? तो एक बात तो साची छे के गुरु विना ज्ञान केवी रीते प्रगटशे, कारण के देशना लब्धि छे ए तो गुरुना निमित्तथी ज ज्ञान मळे छे। हवे ए जे ज्ञान प्राप्त थयुं ए ज्यारे सम्यक रूपे परिणमे छे એટલે શ્રદ્ધાન રૂપમાં આવે છે ત્યારે તો ગુરુ જે છે ગુરુ કઈ નથી કરતા, શ્રદ્ધાન રૂપ પરિણમન થાય છે એ તો પોતાનાથી થાય છે। હવે જો કેવળી ભગવાન લોકાલોકને જાણનારા છે, આખા જગતનું જ્ઞાન છે, સમોસરણમાં જીવ જાય છે, ભગવાનનો ઉપદેશ સાંભળે છે અને જીવને એ દિવ્ય ધ્વનિથી જ્ઞાન થાય છે। જે જીવ એવું માને છે કે ભગવાનથી જ્ઞાન થયું એ જીવને જ આવો પ્રશ્ન થાય કે ગુરુ વિના સમ્યક દર્શન કેવી રીતે થાય? કારણ કે જ્ઞાન તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિથી થયું નથી। આ વાત સમજજો, એને સૂક્ષ્મતાથી સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સમજશું તો ખબર પડશે। તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિથી જ્ઞાન થયું નથી। કેમ? કારણ કે જે કાન આ કાન જે છે જે નિમિત્ત બન્યા છે ને ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા માટે, એ કાન પણ જ્યારે નિમિત્તની કેટેગરીમાં જાય છે એટલે એમ કહીએ છીએ કે કાનથી પણ જ્ઞાન, કાનથી આપણને આત્માની વાત સાંભળવાનું જ્ઞાન નથી થયું। આત્માનું ભગવાનની વાત જે સાંભળી છે એ કાનથી નથી સાંભળી, કાનથી નથી જાણી, જ્ઞાનથી જાણી છે। જ્યારે જ્ઞાનથી જાણીએ છીએ એમાં કાન પણ વચ્ચે નથી તો ભગવાન તો બહુ દૂર છે। બીજી વાત એ છે કે એ કેમ ભગવાને જ્ઞાન કેમ નથી આપ્યું? કારણ કે ભગવાન આ જ્ઞાન રૂપે પરિણમ્યા નથી। આ વાત ખાસ છે। જે અત્યારે મને જ્ઞાન થયું, આ જ્ઞાન રૂપ જે પરિણમન થયું એ જ્ઞાન રૂપ પરિણમન શું આ કાનનું થયું? કાનનું નથી થયું, કાન તો ત્યાં ટક્યો। જે વસ્તુ કાર્યરૂપ પરિણમન થઈ ગયા પછી પણ પોતે સત્તા સ્વરૂપે ટકીને રહે તો એ વાતને બતાવે છે કે એ વસ્તુ એક આ કાર્યને કર્યું નથી। માટી માટલા રૂપે પરિણમી જાય છે અને કુંભાર ટકીને રહે છે। કુંભાર ટકીને રહ્યો આ કાર્ય થયા પછી પણ જે ટકીને રહી ગયો એણે કાર્ય કર્યું નથી। પણ જે માટીનો પિંડ જે ટક્યો નહીં જ્યારે માટલું થયું ત્યારે, તો એ જે પરિણમન જે પોતે પરિણમ્યું છે બસ એણે કાર્યને કર્યું છે। એટલે આ વાત આપણે બહુ પહેલા સમજ્યા છે, યહ પરિણમતિ સ કર્તા, જે પરિણમે છે એ જ કરતા છે। એટલે કે આ જે જ્ઞાનરૂપ પરિણમન થઈ રહ્યું છે એ જ્ઞાનરૂપ પરિણમનમાં ન તો ઇન્દ્રિયો છે, ન ભગવાન છે, ન ભગવાનની વાણી છે, ન તો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ છે। કે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપશમ હતો અત્યારે તો અને આ જ્ઞાન થયું, એમ નથી। એકેન્દ્રીય પર્યાયમાં હતા ત્યારે જ્ઞાન નતું થતું,
કર્ણેન્દ્રિયના વિષયોનું જે જ્ઞાન, શબ્દનું જ્ઞાન નતું થતું અને પંચેન્દ્રિય પર્યાયમાં આવ્યા એટલે એ જ્ઞાન થયું, તો એ કોઈએ શબ્દ કયા એટલે જ્ઞાન થયું એમ નથી, નહીં તો નિગોત્યા નહીં થવું જોઈએ. પણ કે કાન છે એટલે તો થયું ને, કે કાન છે એટલે થયું એવું હોય, કાન છે એટલે જ્ઞાન થયું એવું હોય તો બધાને થવું જોઈએ, બધાને કાન છે. પણ કે એને જ્ઞાનાવર્ણી કર્મનો એનો જ ક્ષયોપશમ એવો હતો એટલે એને જ્ઞાન થયું. કે જો જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમ થી જ્ઞાન થતું તો જ્ઞાનાવર્ણીના ક્ષયોપશમ ને પોતાને થઈ જવું જોઈએ, આત્માને કેમ થાય છે? એ તો જડ છે જ્ઞાનાવર્ણી કર્મનો ક્ષયોપશમ, તો એ તો પૂતગલ કારમાણ વર્ગનાઓ છે. આ જ્ઞાન પર્યાયની વર્તમાન યોગ્યતા એવી છે એટલે આ જ્ઞાન થયું છે. એટલે પ્રત્યક્ષ સદગુરુના યોગ વિના કેવી રીતે સમ્યક દર્શન પ્રગટે? ડરવાની જરૂર નથી. કેમ? કારણ કે પ્રત્યક્ષ સદગુરુ ન હોય તો પણ અને હોય તો પણ સદગુરુથી તો સમ્યક દર્શન થતું નથી. એટલે હવે જેમ જ્ઞાન એની વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે, એ જ રીતે સમ્યક દર્શન પણ પોતાની વર્તમાન પર્યાયની યોગ્યતાથી થાય છે. જો એવું કીધું એટલા માટે કારણ કે દુનિયાની દ્રષ્ટિ બહાર છે એટલે એને બહારનું દેખાય છે. તો ત્યાં તો જ્ઞાનીઓએ કીધું છે, પણ જ્ઞાનીઓએ તે જેની દ્રષ્ટિ બહાર ઉપર છે એને સમજાવવા કીધું છે, એટલા માટે આવું કીધું છે. વાત તો જ્ઞાનીની છે પણ અજ્ઞાનીઓ માટે કીધી છે અને અજ્ઞાનીઓને તો બહારનું દેખાય છે. અને એ જ્ઞાનીઓએ પછી બીજી વાત પણ કીધી હતી, એ કેમ નહીં વાંચી? કારણ કે અજ્ઞાનીને પોતાના અંદર જે પડેલું છે ને, જે વ્યવહાર વાળી દ્રષ્ટિ, એ દ્રષ્ટિથી એને જોવું છે, એ દ્રષ્ટિને નજરમાં લેવી છે. બીજી દ્રષ્ટિ તો એને આવતી નથી. દ્રષ્ટિ બીજી દ્રષ્ટિ એ નિશ્ચય દ્રષ્ટિ કે પોતાના પુરુષાર્થ વગર થઈ ગયું. સિંહને મહાવીર ભગવાનને સિંહ પર્યાયમાં થયું તો 2 મુનિરાજોના ઉપદેશથી થયું, એ તો એને દેખાઈ ગયું, પણ સિંહનો કોઈ પુરુષાર્થ હતો જ નહીં. સૌથી વધારે અરે એનું બધું જ એનું હતું. એટલે 99% તો સિંહ નું હતું ને 1% મુનિરાજ નું હતું. એમ નહીં, 100% એ સિંહ નું હતું. કારણ કે એ પણ જેને થયું એના માટે તો નતા જ, એ તો દુનિયા માટે હતા. દુનિયા માટે વ્યવહારમાં, કારણ કે એમના માટે તો એ આત્મા હતો ને. હું પોતે પોતાના આત્મામાં લીન થાઉં છું, આ લીન થાઉં છું ને આ 2 ગુરુ તો નિમિત્ત માત્ર છે. એ ગુરુ નિમિત્ત માત્ર જેવું દ્રષ્ટિમાં આવ્યું તો આત્મા નીકળી ગયો, સમ્યક દર્શન ન થાય. એટલે નિમિત્ત કરનારું છે કે કિંચિત કરનારું છે કે કરનારું નથી, એવા કોઈ વિકલ્પ ત્યાં નથી. કોઈ વિકલ્પ ત્યાં નથી. આ બધું તો ભગવાનના જ્ઞાનમાં જણાયું છે ને ભગવાને કહ્યું કે સમ્યક દર્શન થાય ત્યારે ગુરુનું નિમિત્ત હોય. મોહનીય કર્મના, દર્શન મોહનીય કર્મના ઉપશમ ક્ષયોપશમ કે ક્ષયનું નિમિત્ત હોય. આ બધું કહ્યું. આ હોય પણ હોવાનું નામ અનુભવ નથી. એ હોવાની જગ્યાએ છે. અને હોવું એ દ્રષ્ટિમાં આવવું એ જરૂરી નથી. એટલા માટે જ કહ્યું કે જેને વ્યવહાર કયો છે ત્યાં વ્યવહારનો એ રીતે ત્યાં નિશ્ચયમાં પૂરો લોપ થઈ ગયો છે. લોપ કેવી રીતે થયો છે કે આ જે દેશ પ્રત્યેનો પ્રેમ ને પરિવાર પ્રત્યેનો પ્રેમ ને મિત્ર પ્રત્યેનો પ્રેમ ને એ જેને વ્યવહાર કયો છે ને એ વ્યવહારનો ત્યાં લોપ થઈ ગયો છે. તમે પેલા ધર્મી થવું છે તમારે કે હા, ધર્મી થવા માટે તમારે દેશ પ્રત્યેનો પ્રેમ તો પેલા કરો, આત્માનો પ્રેમ તો પછી. જે દેશમાં જન્મ્યા એ દેશ પ્રત્યે તમારી જો વફાદારી ન હોય તો તમે આત્મા માટે વફાદાર કેમ બનશો? તો દેશ પ્રત્યે તમે વફાદાર બનો. જે દેશમાં તમે જન્મ્યા છો એ દેશને પ્રેમ તો કરો. આવું જે કેનાર છે, માનનાર છે, એને આત્મા ક્યારેય નથી મળતું.
ક્યારેય નથી મળતો. એનું કારણ એ છે કારણ કે આજ તો કામ અત્યાર સુધી અનાદિકાળથી કર્યું છે કે જે દેશમાં જન્મ્યા એ દેશમાં પ્રેમ કર્યો, ભારતમાં જન્મ્યા એટલે ભારતમાં પ્રેમ કર્યો, ગયા ભાવમાં પાકિસ્તાનમાં જન્મ્યા તો પાકિસ્તાનમાં પ્રેમ કર્યો, આવતા ભાવમાં સ્વર્ગમાં જન્મશે તો તે સ્વર્ગમાં જન્મ્યા એ સ્વર્ગમાં પ્રેમ કર્યો. આજ તો કામ કર્યા છે. હવે એ કરવાનું છે કે જ્યાં જન્મ્યો, જે દેશમાં જન્મ્યો એ દેશ પ્રત્યે પણ કોઈ ભાવ નહીં. જેવો ભાવ મને પરદેશ પ્રત્યે નથી એવો દેશ પ્રત્યે નહીં. જે પરિવાર સાથે રહું છું એ પરિવાર પ્રત્યે થોડી તો આત્મીયતાને લાગ નહીં, હવે નહીં. કારણ કે આજ સુધી આજ તો કર્યું હતું કે જે માતા પિતામાંથી આ દેહનો જન્મ થયો એને પ્રેમ કર્યો હતો, હવે નથી કરવું. જે કારણ બન્યું હતું અનંત સંસારનું એ જ કારણને હું શું આદર્શ બનાવું? અત્યારે તો એ જ છે. ભલે બોલવામાં બોલશું હું આત્મા, પણ અંદરમાં માન્યતામાં તો એને જ આદર્શ માન્યું છે કે હા આટલું તો જોઈએ. આ કહેવાનો બોલવાનો અધિકાર પણ તમને નથી કે ઘરમાં રહીએ તો ઘરવાળા સાથે હળી મળીને તો રહેવું જોઈએ ને. આ અધિકાર તમને નથી. આ જ્ઞાનીઓ બોલે તો ચાલે, કારણ કે એ વ્યવહાર છે. જ્ઞાની બોલશે કારણ કે નિશ્ચય પ્રગટી ચુક્યો છે, અંતરમાં જાણે છે કે હળી મળીને રહેવું જોઈએ. એ વખતે પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને મળતું નથી એવી પ્રતીતિ ત્યાં પડેલી છે, એટલે જ્ઞાની કહેશે ચાલશે. અજ્ઞાનીના મુખેથી જયારે આ શબ્દ નીકળશે ત્યારે એક જ વસ્તુની ગંધ છૂટતી હશે, એ હશે પોતાની મોહાશક્તિની પૂર્તિ. મોહાશક્તિની પૂર્તિ ને એ વ્યવહાર શબ્દ આપતો હશે. સંસારમાં રહીએ, દીકરાના લગ્નમાં જવું જોઈએ, કોઈના સગાવાલાના સંબંધોમાં જવું જોઈએ, જવું તો જોઈએ ને, વ્યવહાર છે. આ શોભશે નહીં. આ મોહાશક્તિ પૂરેપૂરી પોષાતી હશે અંતરમાં કે હું ક્યાંય પણ આજ સુધી એક પ્રદેશ પણ ગમન નથી કર્યું. મેં અલોક આકાશમાં ભમ્યો ને આજ સુધી. અલોક આકાશમાં તો ભટક્યો નથી, લોકાકાશમાં જ ભટક્યો. અલોક આકાશમાં ભટકી શકું છું? બોલો, અલોક આકાશમાં ભટકી શકું છું? કેમ? કેમ? સ્વભાવ નથી. સ્વભાવ નથી તો આજ સુધી ભટક્યો. ક્યાં ભટક્યો? લોકાકાશ. આ માન્યતાના બળ પર સમ્યક દર્શન થતું નથી, ત્યાં અટકી જાય છે. જેમ અલોક આકાશમાં ક્યાંય હું ભટક્યો નથી, એમ લોકાકાશમાં પણ ક્યાંય ભટક્યો નથી. હું મારા જ્ઞાન પ્રદેશ પર છું. આકાશ પ્રદેશ પર ક્યાં છું? આકાશ પ્રદેશ પર છું એવી દ્રષ્ટિ એ સંયોગ ઉપરની દ્રષ્ટિ છે કે મધ્યલોકના પ્રદેશ પર છું કે ઉર્ધ્વલોકના પ્રદેશ પર છું. અહીંથી જયારે દ્રષ્ટિ હટી ત્યારે આ મધ્યલોક ને ઉર્ધ્વલોક ઉભું થયું. જે જ્ઞાન પ્રદેશ પર સ્થિર છે એ મધ્યલોકમાં સ્થિત નથી. જ્ઞાન પ્રદેશ, અસંખ્ય પ્રદેશ એ અસંખ્ય પ્રદેશ એ અનેક છે. એ અનેક છે અને હું અનેક રૂપ નથી, હું એક રૂપ છું. અને એક રૂપ એટલે જ્ઞાન પ્રદેશ. પૂછ્યું તો જવાબ મળ્યો. અસંખ્ય પ્રદેશ છે, અનુભવ એનો નથી, જ્ઞાન માટે. બસ, બહુ સરસ. જેમ સંયોગની દ્રષ્ટિએ એમ કીધું કે મધ્યલોકના પ્રદેશ પર છું, જેમ સંયોગની દ્રષ્ટિએ એમ કીધું ઉર્ધ્વલોકમાં છું. સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર છે, લોકના અગ્રભાગ પર છે. આ તો આપણને આ રીતે દેખાયું છે. ક્યાં છે? જ્ઞાન પ્રદેશ પર છે. જ્ઞાન પ્રદેશની બહાર ક્યાંય નથી. નહીં તો એ આના જેવું થયું કે આત્મા શરીરમાં છે. આત્મા શરીરમાં છે. આ જે કેવું, આ વાત કેટલી ખોટી છે કે આત્મા શરીરમાં છે. એ જ વાત આવી રીતે છે કે આત્મા, પેલી વાત પૂતગલની સાથે બતાવીને આ કોઈ બતાવે છે આકાશની સાથે. પૂતગલ હોય કે આકાશ હોય છે તો પરદ્રવ્ય છે. સમજાણું? અસંખ્ય પ્રદેશ જે પોતાના છે એ પણ આકાશની અપેક્ષા એ છે. આકાશની અપેક્ષા એ છે. અસંખ્ય પ્રદેશ જે અસંખ્ય પ્રદેશ શબ્દ વાપરે છે, પ્રદેશ એ આકાશને અનુલક્ષીને વાપર્યો છે. કારણ કે આત્મા જે છે, હું આત્મા ક્યાં છું? મારા અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત છું. તો અસંખ્ય પ્રદેશોમાં વ્યાપ્ત છું એટલે આકાશના અસંખ્ય પ્રદેશોમાં રહેવા વાળો એવો હું આત્મા છું.
એટલે મૂળ એના સ્વભાવની નજીક જઈને જોવાનું છે. એના જે અસંખ્ય પ્રદેશોમાં પાછો સંકોચ અને વિસ્તાર પાછો ઉભો થવાનો છે. જેની દ્રષ્ટિ અસંખ્ય પ્રદેશ ઉપર છે એમાં સંકોચ વિસ્તાર છે, કારણ કે આ દ્રષ્ટિ ગઈ તો પછી બીજી દ્રષ્ટિ પણ ઉભી થઈ. એટલે સ્વભાવની દ્રષ્ટિએ એને હા દુકાનમાં ગયા અને પૂછ્યું કે આ હાથનો રૂમાલ કેટલાનો છે. હવે એને કીધું કે આ 100 રૂપિયાનો છે. તો 100 રૂપિયા જયારે કીધા અને પછી દુકાનદાર એમ કે આ રૂમાલના 100 રૂપિયા છે, જરા કે આપી દો. તો તરત જ પછી દુકાનદારે ખોલ્યો, 200 રૂપિયા થઈ ગયા. આ 100 રૂપિયા ને, આ 100 રૂપિયાનો છે. હવે આ મોટો થઈ ગયો ને, આ 200 રૂપિયાનો ડબલ. હવે આ 400 રૂપિયાનો થઈ ગયો, ડબલ થઈ ગયો ને. હવે આ 800 રૂપિયાનો થઈ ગયો અને આ 1600 રૂપિયાનો થઈ ગયો. લાવ 1600 રૂપિયા. એ તો મેં નાના રૂમાલના તમને 100 રૂપિયા કીધા હતા. રૂમાલ ફેલાયો ને, એના વિસ્તાર પામ્યો. રૂમાલ પેલા સમેટાયેલો હતો, હવે વિસ્તાર પામ્યો. હવે આ જ રૂમાલ છે. હવે દુકાનદારે બતાવ્યો કે આ કેટલાનો, કે 100 રૂપિયા. તો પછી ગરાગે વાળ્યો કે હવે 50 રૂપિયા, હવે 25 રૂપિયા, 12.5 રૂપિયા અને 6.25 રૂપિયા આપી દે. તો જો આવી રીતે ફેલાવાથી વધારો થતો હોય તો ગ્રાહક ખરીદી ન શકે, અને સમેટવાથી ઘટાડો થતો હોય દુકાનદાર વેચી ન શકે. એટલે કે મારે એ બતાવવું છે કે આ જે ફેલાવ થાય છે, આ જે સમેટાઈ જાય છે, તેમ છતાં પણ એનું 100 રૂપિયા તો 100 રૂપિયા જ રહે છે ને. એવી રીતે અસંખ્ય પ્રદેશોના કારણે એનો વિસ્તાર પણ થાય છે, સમેટાય પણ છે. અને આ જે છે એ બદલાવ વાળી વાત આવી. આ 6.25 રૂપિયાની ને 1600 રૂપિયાની વાત આવી, પણ 100 ની 100 ન રહી. 100 ની 100 ક્યારે રહેશે? કે જયારે સંકોચ અને વિસ્તાર એવા અસંખ્યાત પ્રદેશના ભેદથી છૂટીને જ્ઞાન પ્રદેશ, જ્ઞાન, એમાં હવે કોઈ ભેદભાવ નથી, એનું એ જ રહે. એ ગમે ત્યારે પછી કીડીમાં જાય તો જ્ઞાન પ્રદેશ, ને મકોડામાં જાય તો જ્ઞાન પ્રદેશ, હાથીમાં જાય તો જ્ઞાન. જ્ઞાન માત્ર, એટલે જ્ઞાન માત્ર કહ્યું છે. જ્ઞાન માત્ર. અને એનું કારણ એ છે, આ અસંખ્યા પ્રદેશ ઉપર કેમ જોર આપ્યું એટલું બધું, કેમ ન જોર આપ્યું? એનું કારણ છે, કારણ કે અનુભવનો વિષય નથી, અનુભૂતિનો વિષય નથી, સુખ દુઃખનું કારણ નથી, સંવેદનામાં આવતું નથી, એટલા માટે એને નહીં લીધું. આ ધ્યાની પુરુષોને ધ્યાનની અવસ્થામાં એ આકાર ઉપર દ્રષ્ટિ નથી જતી ને. નાનો છે, મોટો છે, કેવો છે, સંકોચાય છે, ફેલાય છે, જાય તો શું થાય? જાય તો દરેક સમયે વિકલ્પ થાય, દરેક સમયે વિકલ્પ થાય. આ તો મેં એક વાર તમને અલગ કરીને બતાવ્યું, નાનું મોટું કરીને બતાવ્યું. પેલું તો પળે પલટાય ને. એટલે સમયતામાં લખ્યું ને કે હવે ધ્યાન કરે, ધ્યાનની અવસ્થામાં બિરાજ સાધુ. હવે એ વખતે શ્વાસ અંદર ગયો, પેટ બહાર આવ્યું, શ્વાસ બહાર નીકળ્યો, પેટ અંદર ગયું, તો પેટ તો બહાર જાય છે, અંદર સંકોચ વિસ્તાર થાય છે. પેટ સંકોચાય છે, ફેલાય છે, તો આત્મા પણ ફેલાશે ને સતત, કારણ કે આત્મા એક પ્રદેશ ઉપર છે ને શરીરના, એક ક્ષેત્રાવકાય. તો વિકલ્પનું કારણ બનશે આકાર, કે આ તો ઘડીક આવો, ઘડીક આવો, ઘડી આવો, ઘડીક આવો. એટલે કે નહીં, માત્ર જ્ઞાન, જ્ઞાન માત્ર ની અનુભૂતિ. હા, તો અહીંયા કે છે કે ગુરુ વિના સમ્યક દર્શન કેવી રીતે થાય, ને ખાસ પ્રત્યક્ષ ગુરુ વિના. પહેલી વાત તો એ બતાવે છે કે સમ્યક દર્શન 2 પ્રકારના હોય છે. એક છે નૈસર્ગિક અને બીજું છે અધિગમજ. તત્વાર્થ સૂત્રમાં આ સૂત્ર છે, તન્ની સર્ગાદ અધિગમાદ્વા, કે એ સમ્યક દર્શન નૈસર્ગિક અને અધિગમજ એમ 2 પ્રકારનું હોય છે. નૈસર્ગિક નો અર્થ શું છે? આ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજજો.
નૈસર્ગિક નો અર્થ છે નેચરલ, કુદરતી, એટલે ગુરુના ઉપદેશ વિના, અને અધિગમ જ એટલે ગુરુના ઉપદેશથી. આનો અર્થ એમ નથી સમજવાનો કે ગુરુના ઉપદેશ વિના જે નૈસર્ગિક સમ્યક દર્શન કહ્યું એ સમ્યક દ્રષ્ટિ જીવને ગુરુનો ઉપદેશ નિમિત્ત હતો જ નહીં, એવું નથી. હતો, પણ પ્રત્યક્ષ નતો. અને જેને પ્રત્યક્ષ ગુરુના ઉપદેશના નિમિત્ત થયું એને એમ નથી કે ગુરુથી થયું છે, એને પણ પોતાના પુરુષાર્થથી થયું છે. એટલે નૈસર્ગિક જે છે કે જે પોતાથી, અને અધિગમ એટલે ગુરુથી. પણ એનો અર્થ એમ નથી લેવાનો નૈસર્ગિક એટલે જે પોતાથી છે એમાં પણ ગુરુથી છે, અને જે ગુરુથી છે એ પણ પોતાથી છે પાછું. સાતમી નરકમાં સમ્યક દર્શન છે. ત્રીજા નરક સુધી ગુરુનો ઉપદેશ મળે છે, પૂર્વના ઋણાનુબંધને લઈને. જેમ કીધું ને, રાવણને ઉપદેશ મળે છે સીતાજીનો, પણ સાતમા નરકે આ પ્રત્યક્ષ સદગુરુનો જે ઉપદેશ સાંભળ્યો, પણ અત્યારે એવો પુરુષાર્થ નથી ઉપડતો. તમને શરીરમાં વેદના થાય છે અને ગુરુનો ઉપદેશ પ્રત્યક્ષ મળે છે કે આ વેદના જે થઈ રહી છે એ વેદના તમારું સ્વરૂપ નથી, તમે વેદનાને અનુભવી નથી, તમે વેદનાને અનુભવી નથી. શરીરમાં પીડા થાય છે, દુઃખ થાય છે ને, એનું મૂળ કારણ પીડા નથી. કપાય, ચીરાય એનું મૂળ કારણ નથી. એનું મૂળ કારણ એ છે કે આ જે મને અનુભવ થયો આ વેદનાનો અનુભવ થયો. બસ આ શ્રદ્ધાનું દુઃખ છે, આ શ્રદ્ધાનું દુઃખ છે. જે હવે એમ માને કે આ જે અનુભવ છે જ્ઞાનનો અનુભવ છે, ત્યાં દુઃખ જ નથી. વાત સમજાણી? બહુ સૂક્ષ્મ વાત છે. જ્ઞેયોનું જ્ઞાન જે અનુભવે છે એને જ તે જ્ઞેયોના લક્ષ્ય દુઃખનો અનુભવ થાય છે. પણ આ જે અનુભવ છે આ જ્ઞાનનો અનુભવ છે, આ જ્ઞાનનો અનુભવ છે, તો હવે દુઃખ પણ નથી, માન્યતા પલટાય. આજ સુધી મેં અનુભવ જ્ઞેયોનો કર્યો, આ બધી જગતને જાણ્યું કે નહીં, આ દુનિયાને જાણી કે નહીં? દુનિયાને જાણી, દુનિયા આખીને જાણી. પોતાને જાણ્યું? પોતાને નથી જાણ્યું. પણ એવું નથી. આજ સુધી મેં દુનિયાને જાણી અને મેં માન્યું કે મેં દુનિયાને જાણી. આ ટેબલ ખુરશીને મેં જાણ્યા આજ સુધી, અને મેં માન્યું કે મેં ટેબલ ખુરશીને આજ સુધી જાણ્યા છે. તો જેવું હતું એવું મેં માન્યું ને, તો એનું નામ તો સમ્યક દર્શન હોવું જોઈએ પછી, કારણ કે જેવું છે એવું માનું છું. પણ સમ્યક દર્શન કેમ નથી? કારણ કે મેં આજ સુધી, અત્યાર સુધી ને અનંત કાળ સુધી હું પોતાને જ જાણું છું, જ્ઞાનનો જ અનુભવ કરું છું, અને હું માનું છું કે મેં ટેબલને જાણ્યા, ખુરશીને જાણ્યા. જ્ઞાનનો અનુભવ કરીને પણ અજ્ઞાની એમ માને છે કે જ્ઞેયનો અનુભવ કરું છું, એટલા માટે મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ. અને જ્યારે એમ માને કે આ જ્ઞાનનો જ અનુભવ છે, મેં પોતાને જ જાણ્યું છે, ત્યારથી સમ્યક દર્શન છે. તો ક્રોધમાનમાં આવેલો પછી છોડવાના નહીં, કે જે પોતાને જ જાણી રહ્યો છું એવો અનુભવ જયારે પોતે કરે છે અને માને છે ત્યારે ક્રોધ રહેતો જ નથી. કારણ કે સ્વભાવના લક્ષ્ય ક્રોધ રહી કેવી રીતે? લક્ષ્ય તો જયારે ખુરશીનું ટેબલનું હતું એટલે ક્રોધાદી ભાવ હતા. જયારે એમ માનતો હતો કે આ જે અનુભવ છે આ પરનો અનુભવ છે, એટલે તો એના ઉપર ક્રોધ થતો હતો કે આ મિત્રનો અનુભવ છે, આ શત્રુનો અનુભવ છે, ત્યારે તો ક્રોધ થતો હતો, માન થતું હતું, કસાય થતો હતો. પણ આ અનુભવ પોતાનો છે ત્યારે જે કસાય છે એ કસાય પણ રહેતો નથી. આપણે કસાય હટાવવાનું કરીએ છીએ. અહીંયા જ્યાં પણ જાઓ મારા સાહેબ તમને કહે છે ક્રોધ નહીં કરો. ક્રોધ આવે ત્યારે તમે આમ કરો, માળા જપો, નવકાર મંત્ર ગણો ને ઓમકાર ગણો, ઓમકાર ઓમ ઓમ બોલો, કે તમે કઈ ને કઈ એ કરો. પણ
જેમાં ક્રોધ છે જ નહીં એવા ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એ જે જ્ઞાન સ્વભાવ, એની બહાર આજ સુધી ક્યારે હું ગયો નથી. એવો એ કોની બહાર ગયો નથી? તો જેની બહાર ગયો નથી ધ્યાન ત્યાં ગયું ને. કોની બહાર ગયો નથી? કે જ્ઞાન સ્વભાવ. તો જેવું ધ્યાન ત્યાં ગયું, ક્રોધ રે કેવી રીતે? કારણ કે જ્ઞાનના લક્ષ્ય તો ક્રોધ થતો જ નથી. ત્યાંથી વૃત્તિ છૂટે તો અહીંયા આવશે, ઓટોમેટિક આવશે. એટલે કે નથી થતું તમને અત્યારે હજી સમ્યક દર્શન. કેમ નથી થતું? કેમ નથી થતું? કારણ કે જ્યારે તમે સાધના માટે બેસો છો ને, પહેલી વાત તો તમે સાધના માટે બેસો છો. સાધના માટે બેસનાર હોય તે સાધક હોય, અને સાધક હોય એનું કોઈ સાધક એને કહેવાય કે જેનું કોઈ સાધ્ય હોય, અને જે સાધકનું સાધ્ય હોય એનું કોઈ સાધન પણ હોય. બસ આ બધું લઈને બેસો છો એટલે સફળતા નથી મળતી. 24 કલાક સાધના. ત્યારે આ જે સાધક જે બેઠો છે એ સાધ્યને લઈને બેઠો છે કે હું આત્મા જે સાધક છું અને આ આત્માનું ધ્યાન કરીને મારે સાધ્યને પ્રાપ્ત કરવું છે. એકવાર સમ્યક દર્શન આ ભાવમાં દેહ છૂટ્યા પેલા થઈ જાય. આવો વિકલ્પ ને આવી અપેક્ષા ભાવ જેને છે ને એને સમ્યક દર્શન નથી થતું. આશા ઉભી થઈ ગઈ. અને આમાં ને પેલામાં કઈ ફરક નથી. પેલો આશા રાખે છે કે હું પુણ્ય બાંધીને સ્વર્ગમાં જાઉં, આ આશા રાખે છે કે હું પુણ્ય પાપથી છૂટીને આત્માનું ધ્યાન કરીને મોક્ષે જાઉં. એની દ્રષ્ટિ ક્યાંક જવા ઉપર છે, સ્થિર થવા ઉપર નથી. સ્થિર ન્યાય જવું થયું. એટલે બે વાત છે. એક છે કે મનુષ્ય ભાવ ના હવે અમુક વર્ષો બાકી છે એવું તમને લાગે છે. બાકી તો એક પળની પણ ખબર નથી. આપણે તો વર્ષોમાં હિસાબ કરતા હોઈએ છીએ કે આટલા વર્ષ બાકી છે. હવે આત્મજ્ઞાન કરી લઈએ. આત્મજ્ઞાન કરી લેવા જેવું છે કે નહીં? માનવા તો જ્ઞાન સ્વરૂપ છે એમ માનવાનું. તો એ બસ એ માની લો ને. હવે એટલું ખાલી માની લો કે હું જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છું. કરવામાં તો તત્તા પડે છે. તો આ જે જ્ઞાન સ્વરૂપી માનવાનું માની લો, માનવું એ તો પર્યાય છે. માનવા વાળી કોણ છે? પર્યાય. અને તમે પર્યાય છો કે દ્રવ્ય છો? તો પછી માનવાનું કામ તમારે કરવાનું કે પર્યાય કરશે? હું છું જ. સ્વાભાવિક છું જ. વાત એમ છે. બસ કારણ કે આ મારે માની લઉં એટલે કે શ્રદ્ધા ગુણની પર્યાય જે કામ કરવાની છે, હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ શ્રદ્ધા ગુણની પર્યાયનું કામ કરવા જાવ. શ્રદ્ધા ગુણની પર્યાય માને કે ન માને મને કોઈ ફરક નથી. આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું. હવે તે હું આવો વિકલ્પ પણ પર્યાય જ કર્યો છે પાછો, દ્રવ્ય નથી કર્યો. પણ જ્યારે આવો વિકલ્પ ઉઠે છે ત્યારે વિકલ્પની ઉત્પત્તિના કાળે જોર દ્રવ્ય ઉપર એટલું બધું છે કે આ વિકલ્પ જે ઉઠ્યો છે એના ઉપર પણ જોર નથી. જે કયું જોર? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું છું એવું જે જોર એ પણ ત્યાં નથી. એ વિકલ્પ ઉપર જોર નથી. એ જોર દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જ છે. અને જ્ઞાયક ઉપર જયારે દ્રષ્ટિ છે ને, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું આવું કોણે કીધું? પર્યાય. આવું કોણે માન્યું? પર્યાય માન્યું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા તે હું. પર્યાય શું થઈ? જે માન્યું ને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, કારણ કે માન્યું ને હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, તો પર્યાય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા થઈ. હવે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અને આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એટલે દ્રવ્ય અને પર્યાય એ બે અલગ રહ્યા જ નહીં, અભેદ થઈ ગયા. એનું નામ જ નિર્વિકલ્પ અનુભૂતિ છે. આ વાત હું દર વખતે બતાવું છું એટલા માટે, બીજી વાર નહીં ત્રીજી વાર નહીં કેટલી વાર બતાવી જાય એટલા માટે, કારણ કે આ ટ્રેક તમારો ચુકાઈ ન જાય. સાધના કરો એની થોડી પણ બોક્સ રહેશે, થોડો પણ દ્રષ્ટિ રહેશે, નિર્મળ પર્યાય નહીં.
શ્રદ્ધામાં માન્યતા એ વખતે પૂરી પલટાઈ ગઈ કે જેટલા પણ કાર્ય, વ્યવહારના કાર્ય જેમ લાગતું હતું કે આ કરી લેવા જેવું છે, આ કરી લો, આમ ફેરફાર કરી નાખો, હું નહીં કરું તો આ કોણ કરશે, અત્યારે તો કરવું જ પડે, દુનિયામાં તો આવું જ ચાલે, દુનિયાની ખબર નથી, વ્યવહાર આવો હોય, આ બધું પછી ત્યાં ઝીરો થઈ ગયું. અને જ્યાં સુધી ઝીરો નથી થતું ત્યાં સુધી કરતા હતા. ત્યાં સુધી કરતા ભાવ છે. એ તો જ્ઞાનીની વાત છે, અમારી વાત નથી. અરે આ હું બહુ જ્ઞાની છું. ક્યારથી થયા જ્ઞાની તમે? છું, અનાદિ અનંત છું, નવો નથી થયો. થવા વાળાનું નામ પર્યાય છે, હોવા વાળાનું નામ દ્રવ્ય છે. તો પછી તમે આમ ખાલી માની લીધું, ચલો હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, બસ અનંત કાળ સુધી સંસારમાં ભટકે રહ્યો. ખાલી આમ કહી દીધું કે હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, પણ આ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ ન થાય અને અનંતકાળ સુધી પરિભ્રમણ થાય એનો કોઈ ઉપાય કરવાનો જ નહીં. હા, કારણ કે જયારે હું ભગવાન આત્મા, હવે પર્યાયમાં ઉપચાર કરવાનો નહીં, એમ નહીં, એ ઉપચાર થઈ ગયો, હવે થઈ ગયો, આજ પર્યાયમાં ઉપચાર થઈ ગયો. હવે પરિભ્રમણ થાય કેવી રીતે? જ્યાં સુધી આમ નથી થયું લાગે છે પેલું બાકી, પેલું પડતું ઉભું છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ, નૈસર્ગિક અને અધિગમજનો આ મોટું અંતર આ છે કે નૈસર્ગિક સમ્યક દર્શન એ પ્રત્યક્ષ ગુરુથી નથી થતું, પરોક્ષ ગુરુ પરોક્ષમાં છે, ડાયરેક્ટ નથી. અને આનો અર્થ એમ નહીં કે મહાવીર ભગવાનના ઉપદેશ, મહાવીર ભગવાન અત્યારે નથી અને કોઈ જેવે મહાવીર ભગવાનની વાણી સાંભળી હતી અને અત્યારે સમ્યક દર્શન થયું એટલે એને નૈસર્ગિક. પણ ગુરુ ઉપદેશ આપે છે અને શિષ્ય અત્યારે પ્રવચન સાંભળે છે પછી ઘરે જઈને શિષ્યને થયું તો એને પણ નૈસર્ગિક જ કહેવાય, અધિગમ જ ન કહેવાય. આ વાત સમજવા. એટલે કે ભાઈ અત્યારે તો ઘરે જતા રહે ને તમે, હવે તો પ્રત્યક્ષ ગુરુ નથી તો તમારા માટે તો મહાવીર ભગવાન જેમ એ વખતે ત્યાં હાજર નતા એમ ગુરુ પણ હાજર નતા, એટલા માટે આ નૈસર્ગિક જ કહેવાય. એટલે મહાવીર ભગવાન થી એટલો જ લઈને આવ્યા હતા, પણ પ્રત્યક્ષ ની વાત છે. એટલે આ પ્રત્યક્ષ સદગુરુની મહિમા કૃપાઓદય બતાવી છે. કેવી મહિમા બતાવી છે? પ્રત્યક્ષ સદગુરુ સમનહી પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેન આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ, દાખલા તરીકે એમ કે ગુરુદેવ આપણા માટે પ્રત્યક્ષ છે, અત્યારે હાજર જ છે, અને મહાવીર ભગવાન પરોક્ષ છે. તો ગુરુદેવનો આપણા ઉપર ઉપકાર છે મહાવીર ભગવાન કરતા પણ વધારે. આવો જ્યાં સુધીમાં ભાવ ન આવે ત્યાં સુધી એ જીવને આત્મામાં આત્મવિચાર ન ઉગે. આવો પહેલા મહિમા આવે. કારણ કે મહાવીર ભગવાન પરોક્ષ, પ્રત્યક્ષ સદગુરુ સબ નહીં પરોક્ષ જીન ઉપકાર. આ મહિમા એટલે કે એના સમાન પરોક્ષમાં મળેલા ભગવાન સમાન પ્રત્યક્ષમાં મળેલા ગુરુનો પણ ઉપકાર નથી, એટલે કે એનાથી પણ વધારે છે. એમ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, એમના જેવો ઉપકાર તો ભગવાનનો પણ નથી. આ ગુરુ ગોવિંદ વાળું થઈ ગયું. એનું કારણ છે, તમે પેલી વાત સાંભળી છે ને, ગુરુ ગોવિંદ દોનો ખડે કાય કે લાગુ પાઈ, બલિહારી ઉન ગુરુ કી ગોવિંદીઓ બતાય. એક બાજુ ગોવિંદ એટલે ભગવાન, બીજી બાજુ ગુરુ, બંને ઉભા છે, પગે લાગવાનું છે. કોને પગે લાગવું? કોને પગે લાગવું? તો કે ગુરુ ને. કેમ ગુરુ ને? ગુરુએ બતાવે કે આ ભગવાન ને તું ભગવાન થતો. એ તો ભગવાને પણ એ જ વાત બતાવી હતી, ભગવાનની જ બતાવેલી હતી ને. ગુરુએ પોતાના ઘરમાંથી તો બતાવી નથી.
પણ ગુરુ પણ હતા અને ભગવાન પણ હતા. હવે ડાયરેક્ટલી તો શિષ્યને ગુરુ પાસેથી મળી છે, અને ગુરુ તો કહે છે કે મને મારા ગુરુ પાસેથી મળે છે, ભગવાન પાસેથી મળે છે. એટલે આ વિચારમાં પડી ગયો કે ગુરુને વંદન કરું પહેલા કે ભગવાનને કરું. એટલે એટલા વિચારોમાં તો આને પગે લાગુ, આમને પગે લાગુ, આમને પગે લાગુ, આમને પગે લાગુ. દ્વિધા હતી, બહુ મોટી દ્વિધા હતી આ. એટલે એને ગુરુને પૂછ્યું કે હું કોને વંદન પેલા કરું. એટલે ગુરુએ કીધું ભગવાનને. તો આ જે જવાબ આપ્યો ને, એટલે જે દ્વિધા હતી ને એ દ્વિધાને દૂર કરી દીધી. કોણે? ગુરુએ. તો એને તો પેલા ગુરુને પગે લાગ્યો કે તમે મારું આ કામ કરી દીધું. કારણ કે હું વિચારમાં હતો કે ગુરુને લાગુ કે ભગવાનને લાગુ. તમે જે મારી દ્વિધા દૂર કરી એટલે હું તમને જ પેલા લાગી જ છે. એનું રહસ્ય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાય કે લાગુ પાય. એમાં લખ્યું છે બલિહારી ઉન ગુરુ કી ગોવિંદીઓ બતાય. ગુરુએ ગોવિંદ ને ઉપર આંગળી ચીંધીને બતાવ્યા કે આને પગે લાગ. એટલે બલિહારી ઉન ગુરુ કી ગોવિંદીઓ બતાય. અને બીજું કારણ એ પણ છે કે ગુરુ પણ છે અને મહાવીર ભગવાન પણ છે. ગુરુદેવ પણ છે અને મહાવીર ભગવાન પણ છે. બંને છે. ભલે ત્યાં દૂર છે, મહાવીર ભગવાન સિદ્ધશિલા પર છે, ગુરુ અહીંયા છે. પણ કોને વંદન કરું? તો કે ગુરુને વંદન કરો. એનું મૂળ કારણ એ છે કારણ કે ગુરુની સાથે હવે તમારે લાંબો ટાઈમ રહેવાનું નથી. અમુક દિવસો, અમુક વર્ષો, અમુક મહિના છે. અને ભગવાન સાથે પછી આ અનંત કાળ સુધી રહેવાનું જ છે ને. તો આમને લાગી લો, પછી આ મોકો બીજી વાર મળવાનો નથી. પેલું તો અનંત કાળ સુધી એમની પાસે જ બેસવાનું છે. એટલે ગુરુ ને પેલા, કારણ કે એ ગુરુની મહિમા છે. પ્રત્યક્ષ ઉપકાર માનવો. આપણે ગુરુનો ઉપકાર કેમ નથી માનતા? એનું કારણ એ છે કારણ કે આપણે દુનિયા વાળાનો જેટલો ઉપકાર માનતા હોઈએ છે, ડગલે ને પગલે, વાત વાતમાં કોઈને તમારો ઘણો ઉપકાર, તમારો ઘણો ઉપકાર, તમારો ઘણો ઉપકાર. એટલે મેં આત્મસિદ્ધિની પુસ્તકમાં લખ્યું છે ઉપકાર ને સહકાર. ઉપકાર છે ને ગુરુનો માનવો, અને આ બધાનો તો સહકાર માનવો. સાથે રહેનારાનો સહકાર હોય ને ઉપરવાળાનો ઉપકાર હોય. એ પ્રત્યક્ષ સદગુરુ ના ઉપદેશ વિના સમ્યક દર્શન પ્રગટ થાય એ જીવને થાય કે જેનો ટ્રેક સાચો હોય. આ વાત હવે સમજી કે ભલે અત્યારે પ્રત્યક્ષમાં ગુરુદેવની વાત આપણે સાંભળી અને હવે ગુરુદેવ ન પણ હોય, પણ જે વાત જે ગુરુદેવે બતાવી હતી એ વાત સાચી હોય તો એ ઉપકારી છે. જેમ કૃપાળુદેવે કીધું ને કે પરોક્ષમાં મળેલા ભગવાન અને પ્રત્યક્ષમાં મળેલા ગુરુ, તો એ ગુરુનો ઉપદેશ છે એ વધારે ઉપકારી બનશે. એવી જ રીતે હવે બીજી રીતે લઈ લો કે પરોક્ષમાં મળેલા સદગુરુ અને પ્રત્યક્ષમાં મળેલા કુગુરુ કરતા પરોક્ષમાં મળેલા સદગુરુનો જે ઉપદેશ છે, ઉપકાર છે, એ વધારે છે. ત્યાં પ્રત્યક્ષ પરોક્ષમાં ભેદ પડી ગયો. સમજાની વાત? કારણ કે ત્યાં ઊંધો ટ્રેક ઓલા છે, આ ટ્રેક સાચો છે. એટલે પ્રત્યક્ષ સદગુરુ ની ઘણી મહિમા છે. બીજું એ કારણ છે કે જયારે પ્રત્યક્ષ સદગુરુની પાસે જઈને એ પ્રશ્ન પૂછે છે શિષ્ય, તો ગુરુ એનો જવાબ આપે છે. હવે જે જવાબ આપે છે એ જવાબ મળ્યો પણ શિષ્યને આનંદ હજી નહીં આવે. કારણ કે જેવો જવાબ મળે છે ને એ જવાબ ગુરુનો જવાબ હોય છે. પોતાનો અંતરનો જવાબ નથી આવ્યો, એટલા માટે આનંદ નથી આવતો. જો ઘણા બધા લોકો બેઠા છે,
શિષ્યોના બધાના એક સરખા પ્રશ્ન છે, ગુરુએ જવાબ આપ્યો, એકને આનંદ આવ્યો અને બાકી બધાએ સાંભળ્યો. તો જવાબ તો બધાને મળ્યો કે નહીં? બધાને કેમ ન આનંદ આવ્યો? કારણ કે આ શબ્દ ગુરુ પાસેથી આપણને જવાબ નથી મળતો, એ શબ્દ મળ્યો, શબ્દ કાનમાં પડ્યા. જવાબ તો અંદરથી આવવાનો છે, જવાબ અંદરથી આવવાનો છે. એનું મૂળ કારણ એ છે કે પ્રશ્ન શિષ્યનો હોય અને જવાબ ગુરુનો હોય તો ભેદ પડ્યો, અને ભેદ હંમેશા સુખનું કારણ ન બને. જો પ્રશ્ન શિષ્યનો હતો તો ઉત્તર પણ શિષ્યનો જ અંદરથી આવે, બસ એ સુખનું કારણ બને, એ અભેદ થયો. સમજાઈ જાય તો એને આનંદ આવે. જેનો પ્રશ્ન હોય એનો જ ઉત્તર અંદરથી થાય, એનો જ ઉત્તર નીકળે અંદરથી, બસ એ સુખનું કારણ બને. શબ્દો નિમિત્ત બને પણ ઉત્તર ગુરુનો ન હોય, ઉત્તર પોતાનો જ હોય, પોતાનો ઉત્તર હોય, નિર્ણય પોતાનો હોય કે હા આ વાત સાચી. એ નિર્ણય ગુરુ એ થોપ્યો નથી, ત્યાં સુધી એને આનંદ પણ નહીં આવી શકે. અને એટલા માટે તે જૈન દર્શન સ્વાધીન ધર્મ છે કે કોઈને પરાધીન નથી બનાવતું કે તમારે પ્રશ્ન ગુરુને પૂછવાનો અને ગુરુના જવાબને માનવાનો. એમ નહીં, પ્રશ્ન તમારો છે તો તમારો જ જવાબ માનવાનો, અને એ તમારા આનંદનું કારણ બનશે. તમે હા જ્યારથી પાડી કે હા આ વાત સાચી, બસ ત્યારથી આનંદ શરૂ થયો. ગુરુએ કીધું એટલે નહીં, અનુભવ પ્રમાણથી. ગુરુએ સમજાવ્યું એટલે શિષ્યના સમજવાથી સમજાવ્યું. હા, ગુરુએ સમજાયું એટલે શિષ્યને સમજાયું એમ નથી. કારણ કે એમાં એવું છે કે હજુ પણ દ્રષ્ટિ થયા ગુરુ તરફ જાય છે, ગુરુ તરફ જાય. આ વ્યવહારમાં આપણે ભલે બોલીએ કે શિષ્યના સમજાવવાથી સમજાય છે, ગુરુના સમજાવવાથી સમજાતું નથી. ગુરુના સમજાવવાથી સમજાતું નથી, આ હકીકત છે. ગુરુ સમજાવે છે ને એનો સમજાય તો હાથ પાડે ને, ના સમજે તો કેવી સમજાય તો સમજે ક્યાંથી? હા પણ પાડે ને માથું પણ ઝૂકવે, પગે પણ લાગે, બધું કરે, હાય હા કરે, માથું ઝૂકવી દે, જાણ્યા વગર સમજ્યા વગર કરે. આ રોજ તમે ભગવાનના દર્શન નથી કરતા, ભગવાનને જાણ્યા હજી સુધી? તો જાણ્યા વગર માથું તો ઝુકાઈ દો છો કે નહીં? ઓળખ્યા તો નથી. અરે તો તમે પામી ગયા હો. જો જાણતી અરહંતમ, જે અરિહંત ને દ્રવ્યથી ગુણથી પર્યાયથી જાણે પોતાના આત્માને જાણે. આ તો સાંભળ્યું બધું, ખાલી ડિક્શનરી ભેગી કરીને રાખી અંદર બધા કે ભગવાન અરિહંત એટલે કોણ, સિદ્ધ એટલે કોણ, દ્રવ્ય એટલે કોણ, ગુણ એટલે કોણ. આ બધી ડિક્શનરી છે, બધી અંદર ઇન્ફોર્મેશન ભરેલી પડી છે. જાણ્યા નથી. અનુભવ થાય. અમને અનુભવ ને જાણવામાં અંતર જ નથી લાગતું. જાણવું જ અનુભવ છે, બીજો તો અનુભવ છે બાકી તો બધું અંદર ભેગું કરેલું પડ્યું છે. જાણ્યા નથી, જાણ્યા વગર. એટલે તો આને ગાંડ પણ કીધું છે. એક જગ્યાએ શાસ્ત્રમાં વાત, આ ગાંડ પણ છે. કે જેને આ કરીશું, હું શું કરી રહ્યો છું કે જેને મેં જાણ્યા નથી, કોઈ પણ વસ્તુને હું જાણતો ન આમ કરતો તો આ શું છે? આ સમજદારી થોડી છે. અને સમજદારી તો એનું નામ છે કે હું જાણી લઉં, અને જો જાણી લીધું પછી એ જ બંધન થઈ ગયા. હવે કારણ કે જાણવાનું નામ જ બંધન છે. અને એટલા માટે ઘણા લોકો આ પર્યુષણમાં બધા પંડિતજીઓ આવે ને, ત્યાં બધા પંડિતજીઓ સાથે હોય તો સવારના બધાનો નિયમ, બધા દર્શન કરવા માટે ત્યાં જાય. ક્યારેક હું ન પણ જાઉં, ક્યારેક જાઉં, એવું નથી ન પણ જાઉં, ન જ જાઉં, ક્યારેક જાઉં પણ ન જાઉં. ત્યારે જે બધા પંડિતજી દર્શન કરી મને જે ત્રાસી નજરે જે જોતા હોય ને કે સવારે એ બધા જયારે દર્શન કરીને આવે ત્યારે હું નાસ્તો કરતો હોઉં ત્યાં, એટલે વધારે ત્રાસી નજર કરે કે આ જો. એટલે હું એ જ વાત કહું કે દર્શન કરીને તો અંદરમાં રાગ ને દ્વેષના ભાવ ઘટવા જોઈતા હતા, પણ જે પાછા આવ્યા પછી તો જે વધ્યા દેશ છે ને કે આટલા બધા જે દર્શન કરે બધા પર. એટલે પછી એક વખત તો મેં કીધું કેમ આમ કરો? તો કે શું યાર ક્યાં बात करते हो, तुम आते नहीं हो, हम 2 दिन से गाड़ी में तुम्हारी बात कर रहे हैं, जाते अच्छे टाइम पे तुम्हारी बात कर रहे हैं.
મંદિર સુધી પહોંચતા નથી ત્યાં સુધી, પાછા આવે ત્યાં સુધી વો આયા નહીં, વો આયા નહીં, વો નહીં. ભગવાનની વાત કરી ભગવાન છૂટી ગયા. આ દર્શન કર્યા, આ માથું ઝૂક્યું, પગે પડ્યા, પણ જાણવાનો અર્થ એ છે. અને આ એટલી જડતા બની ગઈ છે ને, આ જડતા એટલા માટે શાસ્ત્રોમાં જે દેવ દર્શન તમને એમ નથી કીધું તમે અભિમાન બધું કીધું એ જ ને, તો ભાઈ એ છે ને, અભિમાન છે, જમવાનો એટલો રાગ છે કે બધા દર્શન કરીને તું અહીં નાસ્તો કરે છે, નાસ્તો કરે છે. હવે એ બધું કીધું. કોને કીધું? મને કીધું. જો મને કીધું તો બીજા દિવસે પાછું જતો રહો કે આ જો મને આવું કીધું, મારે જવું પડશે. તમે એમને સમજાવી વાત કે પરંપરા જે ચાલે છે, પરંપરા બરાબર છે. પરંપરા અસલી પરંપરા તો આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. આ પરંપરા તમારી ભૂલાઈ ગઈ કે અંદરમાં આ પરંપરા જે જ્ઞાનીઓની પરંપરા તો એ છે કે રાગ દ્વેષ ન કરો, ન કરો. રાગ પેલા ધ્યાન પણ તમારું ન જાય, ધ્યાન પણ ન જાય કે કોણ જાય છે ને કોણ નથી જતું, કોણ કેટલી પૂજા કરે, કોણ કેટલી ભક્તિ કરે. સિસ્ટમ બની ગઈ. પરંપરા એટલે જ અમે આ ગઈ વખતે ચર્ચા કરી હતી કે મંદિરના અંદર ત્યાં દાન ભંડાર, દાન પેટી જે છે ગુપ્ત ભંડાર પેટી, બધા મંદિરમાં પેટી રાખે. ઉમરાળામાં કીધું પેટી નહીં હોય કે આ પરંપરા. મને મોટા મોટા વિદ્વાનોએ કીધું આ પરંપરા નહીં, પરંપરા નહીં. પાકીટ ખોલવું જીન મંદિરમાં ભગવાનની સામે આ જ મોટા મોટો દોષ. ત્યાં તમે ભગવાનની સામે જઈને હે પરમાત્મા અને આ નિજાતમાં વચ્ચે અભેદ થઈ જાવ, આના માટે તો હું ત્યાં અંદર ગયો હતો અને ત્યાં પાછું પાકીટ કાઢ્યું. ત્યાં પણ આજ અને જે કરવું હોય, હા ઠીક છે, આપવાના ભાવ આવે, બાર પેટી, બાર બધું, બાર વ્યવહાર, બાર બધો એ બધો. એ સ્થાન તો પુણ્યનું સ્થાન છે ને, પુણ્યનું. અને ધન એ શું છે? પરિગ્રહ છે ને, પરિગ્રહ એ પાપ છે ને. હવે પુણ્યમાં પાપ કયા વચ્ચે આવ્યું પાછું? પરંપરા વર્ષોથી ચાલે. એવાય પરંપરા ઘૂસી ગઈ ને, મોટી પહેલે જ તે પ્રતિજ્ઞા ભગવાનની સાક્ષીમાં ડગલે ને પગલે તમે પ્રતિજ્ઞા ભંગ કરો એ વસ્તુ અલગ. આ તો ત્યાં 3 વાર બોલ્યા નિસહી નિસહી નિસહી. હવે બહારનું કઈ પણ અહીંયા અંદર નહીં, બહારનું કઈ અંદર નહીં, બહારનું કઈ અંદર નહીં, પાછું બહારનું અંદર કાઢ્યું. તો પછી આપણે જ્ઞાનીઓ કેવી ખોટી પરંપરા ચલાવી? જ્ઞાનીઓ ક્યારેય ખોટી પરંપરા નથી ચલાવતા. હા એટલું થાય કે જ્ઞાની ક્યારેય ચાલતી હોય તેમાં પછી વચ્ચે ન પડે, પણ એ ચલાવે નહીં. ગુરુદેવે કોઈને નતું કીધું તમે પેટી મૂકજો મંદિરમાં. હવે તો ગુરુદેવના ફોટા નીચે પેટી મૂકી કોને જ્ઞાનીઓ નહીં. હા બસ આપણા જેવા મૂકી તો આપણા જેવી જ વાત કરશે. અને આ ભલે અને એ વખતે એવો ભાવ આવે ભગવાનના દર્શન કરતી વખતે જીવ એવો ભાવુક થઈ જાય છે ખરેખર. અરે ભગવાનની પાસે, ભગવાનના ધામ, લાવ મૂકી જાવ. બહાર એવું ભાવ નહીં આવે જેવો અંદર આવે છે. અને જેને કલેક્શન કરવું છે ને એ આકર્ષે. એટલે મેં કીધું મને રૂપિયો ભલે, મને પૈસા 1 રૂપિયો નથી જોતો ઉમરાળા માટે. ભલે બિલકુલ એક મૂર્તિ, કાંઈ બીજું નહીં જોઈએ. કોઈ વહાં પર સજાવવાનું આ તે કઈ નકશી કરીને દરવાજો, કોઈ મને કે 10 લાખ રૂપિયાનો દરવાજો કરવાનો છે તમારે, કોતર કામ કરાવશે આ તે. અરે 10 લાખ રૂપિયા સમયસાર ને વાણી ઝીનવાણી આ છોકરાને આપું, જ્ઞાનનો પ્રચાર પ્રસાર આખી દુનિયામાં કેટલો થાય? સીધો સાદો દરવાજો. આ તે પૈસાનું કલેક્શન. અને આ તો ભલે કોઈના ભાવ સાથે આપણે રમીએ છીએ કે ખબર છે કે તમે અત્યારે અહીંયા આવ્યા છો, થોડા ભાવુક થઈ જશો મારું પ્રવચન સાંભળીને. બસ પ્રવચન પેલા નહીં, પ્રવચન સાંભળી લો પછી હું તમને કહું થોડા પૈસા આપો. કે બરાબર પકડમાં આવી જાય. મંદિરમાં ગયા, થોડા પકડમાં આવ્યા છે, બરાબર હવે ભાવુક થઈ ગયા, હવે લાવ મૂકી દો પેટી ત્યાં. કે અહીંયા તો કાઢશે જ તેને, અહીંયા શરમ ના મારે કાઢશે, શું કરશે? નહીં.
થોડી પણ એક જ ધ્યેય રાખો કે બસ ત્યાં જીનેન્દ્ર ભગવાન તો મારા આદર્શ છે, મારે એવું થવું છે. અને ભલે ખરેખર અને આ વિચાર છે ને બહુ એકાદ બે વિદ્યાર્થી મારા કોઈ ફ્રેન્ડ છે ને એને મેં બતાવ્યા હતા, એને પણ નહીં ગમ્યા મને કે આ વાત કોઈને કરતો નહીં તો કે આ સારી વાત નથી, આમ તેમ પરંપરા ભંગ થઈ જશે, કે લોકોમાં ટીકા થઈ જાય, આમ થઈ જાય તેમ થઈ જાય, કે આ પૈસા બંધ નથી લાગતું. ગમ્યું અંદરથી દિલથી આ જ ઈચ્છા છે. આ તમારો જવાબ છે, આવો કોઈ મંદિર પ્રશ્ન તમારો હતો તો જવાબ પણ તમારો, એટલે આનંદ આવ્યો. ખરેખર અને એમાં પેલો શું એ જ કરે છે કે કોઈ હોય નહીં. ત્યાં છે ને ગલ્લો ખોલતી વખતે એક જગ્યાએ હું હાજર હતો, ત્યાં પેટી ખોલી 10ની નોટ અને 5ની નોટ એવી ફાટેલી બધી બજારમાં ક્યાંય ન ચાલે, પણ ત્યાં ચાલે, ભગવાન પાસે ચાલે છે. અને કાણા વાળા જે પેલા વાળા સિક્કા છે ને, કાણા વાળા પેલા શું કે કાણા વાળા પૈસા એ નાખેલા અંદર, અત્યારે ચાલતા નથી બજારમાં ક્યાંય, તો એ નાખી દીધા. હા બસ એવી. એટલે ત્યાં પણ કેવો માયાચારીનો ભાવ ઉભો થયો ભગવાનના, એ સાક્ષાત ભગવાનની સામે રાખ્યું છે, નાખવું છે. ખરેખર વિચાર બગાડ્યા છે. એક સ્થાન એવું હોવું જોઈએ કે જે સ્થાન પર ગયા પછી શાસ્ત્રમાં તમને ખબર છે નિસહી 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 બોલ્યા ને, આ નિસહી 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 એટલે વ્યવહાર થઈ ગયો. જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા અને અહીંયા બાર નિસહી નિસહી બોલ્યા, અંદર કોઈ સાધુ પણ હોય ને, સાધુ એને વંદન નહીં કરો, ભગવાન સામે છે, ભગવાનની સામે નહીં, સાધુ ઉપર પણ નજર નહીં કરો, કારણ કે આ મુનિ મંદિર નથી, જીન મંદિર છે, જીનેન્દ્ર ભગવાન પર. અને ત્યાંથી હટી જાઓ તો પોતાના પર, ત્રીજો કોઈ નહીં. તો જે ભાવલિંગી મુનિ ઉપર પણ દ્રષ્ટિ, કોઈ નહીં. અને ત્યાં જો આ પાપ પૈસા નામનો પરિગ્રહ ઉભો થાય તો એ સ્થાન માટે પછી કેવું કહેવાય. સમજવું છે કે આજે 3 પ્રદક્ષિણા કરીશું, પછી મંદિર ઉપર જે કળશ હોય છે, ધજા હોય છે, એવું જરા ઇમ્પોર્ટન્સ. અમુક કૃત્રિમ જિનાલયો પણ છે, અકૃત્રિમ પણ છે. જે સ્થાપના આપણે જે કરીએ છીએ, જેમ કે ત્યાં નીચે પણ સ્થાપનામાં પણ કળશ મૂકીએ છીએ, ઉપર પણ ત્યાં કળશની સ્થાપના કરીએ છીએ. અમુક વસ્તુ એવી છે કે અત્યારે લોક માટે કે મનો કે શિખર ન હોય, કળશ ન હોય, ઉપર ધજા ન હોય, તો પણ એ અંદરમાં ભગવાનનું જે સ્વરૂપ છે એ કંઈક ઓછું નથી થઈ જવાનું. પણ કે જે જીવો આ એવું કે જે દૂરથી આપણને ધજા દેખાય છે, કે શિખર દેખાય છે, કે તો જેને જવું છે એના માટે, એટલે ઊંચું એટલા માટે રાખવામાં આવે છે કે જે જીવને ત્યાં પેલા તો એવા નિયમો વાળા જીવો હતા કે દેવ દર્શન કર્યા વગર, જેમ કીધું ને, તો એ રીતે એમને જવા માટે થઈને પછી ઘંટ પણ વગાડે છે. તો આ શું છે બધું? આ એ કે ત્યાં એક સ્થાન એવું છે કે ખબર પડે છે. અને એના બીજા પણ ઘણા કારણો છે. ભગવતી આરાધનામાં જે રીતે લખ્યું છે, વ્યંતર દેવો પણ ત્યાં હોય છે, ત્યાં આવી રીતે ભગવાનની આવી રીતે દુંદુભી વગાડીને પણ, નાદ વગાડીને પણ ભગવાનની આ એક સહજ એવો ભાવ આવે છે, આનંદનો એવો ભાવ, ઉલ્લાસનો ભાવ આવે ત્યારે. પણ જેને શાંત ભાવ પ્રગટ થતો હોય તો ત્યાં પછી ઉભો થઈને ઘંટ વગાડવા ન જાય. આ તો એ સ્થિતિની વાત છે કે હવે નવો આવ્યો, આવા ભાવથી આવ્યો છે, ચલો. અભિષેક જયારે અભિષેક કરે ત્યારે પેલું પાછળ વગાડે છે, એનો શું અર્થ? આ દુંદુભી, હા, એ બે દુંદુભી વગાડે છે દેવલાલીમાં, જયારે અભિષેક થાય ત્યારે એક જણ વગાડે. આપણે અહીંયા સારી ભગવદેવની મૂર્તિ, ભગવાનની મૂર્તિ હોય કેટલું એ હમણાં દેખ્યું મેં. એટલે આ દુંદુભી પાછળ જયારે અભિષેકનું પાણી ભગવાન પિરામિડ ટાઈપનું ગુંબજ હોય, ના નગારું મૂકે છે બધે ગામે ગામમાં તો ઓટોમેટિક રાખી દે છે મશીન. હા, ઇલેક્ટ્રિક ઓલું કરે છે ને કઈ ઢોલ નગારા ભગવાનની સામે
એ કીધું ને ભગવાનની સામે આ કીધું ભાવલિંગી મુનિ પણ ન જોઈએ. અને ખાસ વાત એ કે અત્યારે અહીંયા મંદિર છે અને મંદિરમાં જ પ્રવચન થાય છે, તો પણ આ વાત તમે જો આના ઉપર મેં વિચાર કર્યો તો ગયા અઠવાડિયે કે મંદિરમાં પ્રવચન થતું હોય તો પણ આપણે તમને ખબર છે આડો પડદો કરી નાખે મૂર્તિને ભગવાનની જ બતાવેલી વાત છે. એ ભગવાનની જ બતાવેલી વાત આપણે જયારે અહીંયા બતાવતા હોય કોઈને તો કે નહીં ભગવાન સામે વિવેક નથી, એટલે કે આડો પડદો કે ભગવાન કીધું ગુરુ હાજર હોય બેઠા હોય અને તમે કોઈ બીજાને સમજાવવા માંડો કે બરાબર નહીં, એટલે કે ગુરુ જાય તો ભગવાન તો જવાન નથી, તો એટલો એક ઉપાય છે કે ચલો આપણે પડદો કરીને પછી આપણે આ વાતને આગળ કરીએ એમ, એટલે રિસ્પેક્ટના રૂપમાં. તો ભગવાનનો ઉપદેશ જે છે એ બીજાને આપણે આપવો હોય તો પણ કે આ જ વાત ઉત્તમ કામ છે ને તો પણ કે આડો પડદો રાખીને કરીએ છીએ તો પૈસો જે અંદર એ પડદો રાખવાની જરૂર ન પડી. એ ભગવાન વાંધો ને તમારી સામે આપણે ઉપર ક્લાસ કરે પડદો પુણ્યના કામમાં કે પડદો આડો નાખો, પાપના કામમાં ભગવાનની સામે નાખો. આ બહુ ઓછા જીવન આવું ધ્યાનમાં પણ આવે છે. એટલે તમને કહું 18,500 વર્ષ સુધી આ વિતરાગી ભગવાનનો ધર્મ ચાલશે તો એ આપણા જેવાથી ચાલશે. બસ મને તો એ વિચાર આવે આપણે જ આ કામ કરવાનું છે. બસ ભલે એક આખા હિન્દુસ્તાનમાં આખા જગતમાં એક એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં કમસે કમ કોઈ આવો આગ્રહ નહીં, કોઈ આડંબર નહીં, કોઈ પ્રકારની બહારની પ્રયોજનની સિદ્ધિ એ સ્થાન ઉપર આપણે નહીં કરવી. આપણું બહારનું પ્રયોજન મંદિર આગળ ભોજન થવા દે એ પ્રયોજન સિદ્ધિ નથી. મંદિરની અંદર એ બધું બરાબર છે. એ જ તે કે એ જૈન મંદિરની બાજુમાં તો પછી ત્યાં તમે જશો, હા ધર્મશાળા હોય બધું હોય, પણ એ જે એનું અંદરનું પ્રાંગણ છે, હું ખાસ એ વાત બતાવવા માંગુ છું કે અહીંયા તમારો અહીંયા હું બેઠો છું, સામે ભગવાનની મૂર્તિ છે, ભગવાનના હું દર્શન કરું છું, બરાબર છે. અંદર પ્રવેશ કર્યો છે, આ દર્શન કરતી વખતે બાજુમાં ધર્મશાળા છે, ત્યાં ભોજનશાળા પણ છે, જે છે એ મારા વિકલ્પનું કારણ બને છે. આ બધું અહીંયા મારા વિકલ્પનું કારણ આ બને છે. એ મંદિરના પરિસર પોતાના વિકલ્પ બરાબર પૂરો સમજી આ બધું આપણને તપ કરે કે આવું કેમ તો આ તો પૂજા બોલાતી હોય તો પૂજામાં પણ એટલે જોર જોરથી પૂજા બોલતા હોય કે બીજાને ડિસ્ટર્બ થાય, અથવા એટલી જલ્દી બોલતા હોય કે એને પોતાને જ ખબર ન પડે આ શું બોલી ગયા. જેને પૂરી જ કરવા માટે જતા હોય પૂજા ફટાફટ પૂરી થાય. ઘણી જગ્યાએ એટલે ઉંમર લાયક બધા માજી દાદીમાં એ બધા બોલતા હોય ને આવા પૂજા, એમ લાગે કે આમાં કયો ભાવ અંદર, એક શબ્દની અંદર એટલું રહસ્ય હોય પાછું એને અંદર એ શબ્દ જે બોલતા હોય એ ક્રિયા એકલી ક્રિયા ન રહી જવી જોઈએ. માટે રોજ પૂજા પણ બનતા હોય ને તો થોડી જુદી જુદી પૂજાઓ બનવી તો ઉપયોગ લાગે. એવું જ છે આપણે બધા સમૂહ પૂજામાં એવી જ છે ને ધીમેથી જ બોલવાનું, કોઈ ઝગઝગ બોલી તો ન ચલાવે. એક શબ્દ પાછળ નવી તો ક્લિયર કરે કે આનો અર્થ શું. પંચધાતુની પ્રતિમાઓ પણ રાખીએ છીએ, પછી આ પણ બધા ઘણા પન્નાની ને આની તેની બધી એવી મોંઘી પ્રતિમાઓ પણ એ હશે ચોરવાનો ભાવ આવશે. તમારું પ્રયોજન શું છે? બેસાડવું પડશે ત્યાં. તો ભગવાન સીસીટીવી ના કેમેરામાં આવી જાય પછી તો અમુક ટાઈમે ખુલે છે, અમુક વીરાપન્નાની મૂર્તિઓ છે એટલે કેટલી હદે આપણે પહોંચ્યા. તમે વિચાર કરો કે જેના કેવળ જ્ઞાન રૂપી કેમેરામાં આખી દુનિયા આવતી હોય એવાને આપણે કેમેરામાં લેવા પડ્યા. દરેક જગ્યાએ આવી હા થાય ને. એટલે હોય સિમ્પલ એક જ વસ્તુ, આ ક્યારે મોટાઈ માટે કરવું હોય તો થાય. અમારે ત્યાં પન્નાની છે ને અમારે ત્યાં એટ્રેક્ટ કરવા બધા લોકો આવશે.
ભીડ ભેગી જેને કરવી આ બધું કરશે. આપણે ભીડ ભેગી નથી કરી. સાધક જોઈએ બસ, ખરેખર આત્માને પ્રાપ્ત કરવો એ જ. જાણીને સમજી તો ક્યાં બધા ભાવ સમજ્યું ક્યાં લેટ થયું છે. હવે તો ખબર પડી ને, બસ આજથી જાગ્યા ત્યારથી સવાર ચેતી જાઓ. હવે ઉપર છે પરવાની મંદિર છે, ત્યાં સાધુના પાછળ ભગવાનની મૂર્તિ બાજુમાં એમાં સ્થાપિત કરીને હોય ને, એમાં એ છે કે પાંચેય પરમેશથી પૂજ્ય છે. દેવશાસ્ત્ર ગુરુ પણ પૂજ્ય છે, તો એ રીતે બરાબર છે. પણ જયારે આપણે જયારે સ્થાન એના પછી એ રીતે પંચ પરમેશથી મંદિર કે એ રીતે તમે કહો એટલે હોય છે. ખાલી એક જીનેન્દ્ર ભગવાન નહીં, પાંચેય પરમેશથી પંચ પરમેશથી પૂજા હોય છે કે નહીં? હોય છે. પણ એને અને એમાં તમે અર્ઘ પણ ચડાવી શકો. અર્પણ અત્યારે ગુરુદેવની મૂર્તિની સામે ચોખા મૂકવા માંડ્યા, એ ખોટું. કારણ કે પંચ પરમેશથી પૂજ્ય છે, ગ્રહસ્થ પૂજ્ય નથી. 4 કેવડી એમાં દેવલાલીના ઉપર લખેલા 4 કેવડી છે. એક નામ શ્રીધર છે, શ્રીધર કેવડી છે. પણ એ કાળ બાદ થયા હતા, એટલે એ પાંચમો કાળ ચાલુ નતો થયો. મહાવીર ભગવાન પછી થયા, પણ પાંચમો કાળ ચાલુ નતો થયો. 10 કેવડી છે. 4 આમ પછી 3, પણ એ વખતે પાંચમો કાળ ચાલુ નતો થયો એટલા માટે. પાંચમો ચાલુ થઈ ગયા પછી આ 3 શ્રીધર એ બધા જંબુસ્વામીના પછી મહાવીર ભગવાન પછીની વાત છે. મહાવીર ભગવાન પછી સર આ પાઠ પરંપરા કે સુધર્મા સ્વામી જે શ્વેતાંબર મઠમાં છે, પાઠ પરંપરા કહેવાય ને જમ્મુ સ્વામી અરે સુધર્મા સ્વામી એટલે જેમ કુળ પરંપરા ચાલે એમાં પાઠ તો સુધર્મા સ્વામી ને કેમ કહેવાય? કેવી રીતે છે પાઠ પરંપરા? તો મહાવીર સ્વામી જે છે શાસન તો મહાવીર સ્વામી છે કે છેલ્લે એટલે મને કોઈ કીધું કે તમે આ ગુરુદેવના નામનું આ પ્રવચન હોલ રાખ્યો, ગુરુદેવના નામનું કેમ રાખ્યું? ગુરુદેવ થકી આ તત્વજ્ઞાન મળ્યું હતું અને અત્યારે આજે આપણે પ્રત્યક્ષ મળ્યું છે, ગુરુદેવનો જ ઉપકાર છે. એ ગુરુદેવ પાસે તો આગળ ઉપરથી આવ્યું હતું, એમનું રાખવું હતું ને તો બધા આવે. મહાવીર ભગવાનનું નામ રાખી દેવું હતું. એમ રાખવા જે ઉપર 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 જાત ને તો સિદ્ધ ભગવાન તો ઉપદેશ હતો આવ્યો, પણ કે આગળ 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 જાત તો એનો અંત જ નહોતો, અંત જ નહોતો. અને છેલ્લે તો પછી બધાએ એ જ કીધું છે ને કે આ અમારું નથી. મહાવીર ભગવાને આપેલું પણ મહાવીર ભગવાનનું નથી. અને કોઈ પણ તીર્થંકરે આપેલો ઉપદેશ તીર્થંકરનો ક્યાં છે? તીર્થંકરનો ક્યાં છે? તો કે પછી ગુરુદેવનો આપેલો ઉપદેશ ગુરુદેવનો નથી. કે એટલા માટે કે આવો આપણને પ્રત્યક્ષમાં જો લાભ મળ્યો હોય અને જો આપણે એમનો ઉપકાર માનવાનો આવો ભાવ ન આવે, આ ભૂમિકામાં આવે ન આવે તો એવું છે એ દશાએ પહોંચી ગયો. હું હજી એટલી ઊંચી દશાએ નથી પહોંચ્યો, એટલે મને આવો એમના માટેનો રિસ્પેક્ટનો વિનયનો ભાવ એવો આવ્યો કે હજી એ દશાએ નથી આવી. જયારે સાધુ દશા આવે ત્યાર પછી એ ભાવ પણ નહીં, ત્યારે હશે પણ એ ભૂમિકામાં પછી ત્યાં પણ વિનય હશે, તે એ ભૂમિકાનો વિનય હશે. ત્યાં પણ ગુરુ તો હોય છે ને, ત્યાંનો અલગ વિનય હોય છે. ચારે બાજુથી જ્ઞાન નતું લીધું, ક્યાંક ને ક્યાંક આવવાનું. એટલે પ્રત્યક્ષ સદગુરુના યોગ વિના પણ સમ્યક દર્શન પ્રગટ થઈ શકે છે. સમ્યક દર્શન 2 પ્રકારના હોય છે. પહેલું નૈસર્ગિક સમ્યક દર્શન, બીજું અધિગમજ સમ્યક દર્શન. પ્રત્યક્ષ દેવ કે ગુરુના યોગ વિના જે સમ્યક દર્શન પ્રગટે તેને નૈસર્ગિક સમ્યક દર્શન કહે છે. તમને જે વાત કરી કે નરક ગતિમાં પણ જે નારકીને સમ્યક દર્શન થાય છે,
એનું કારણ આ છે, તેની વેદના. જેમાં અહીંયા તમે સાંભળ્યું કે ભાઈ આ વેદના મારું સ્વરૂપ નથી, પીડા થાય છે, પીડા મારું સ્વરૂપ નથી. તો એ અત્યારે પરિણમ્યો નહીં ઉપદેશ, પણ સાંભળેલો હતો એ બરાબર ફિટ થઈ ગયો છે કે વેદના મારું સ્વરૂપ નથી. ગુરુ ઉપદેશ આપે છે, છેલ્લી ઘડીએ છે એટલી પીડા ને વેદના થઈ રહી છે, ગુરુ સમજાવે છે વેદના મારું સ્વરૂપ નથી, વેદના મારું સ્વરૂપ નથી, સમજાવે છે. અને ત્યાં અવધિ જ્ઞાન તો છે, આ સ્મરણ થયું કે ગુરુનો ઉપદેશ એવો હતો 7મા નરકે કે આ જે વેદના મને અત્યારે અહીંયા થઈ રહી છે એ મારું સ્વરૂપ નથી. વેદના તો વેદના છે. ખાલી એવું નતું, ગુરુનો ઉપદેશ એવો નતો કે મનુષ્ય ગતિની વેદના તારું સ્વરૂપ નથી, વેદના તારું સ્વરૂપ નથી. બસ, તો ત્યાં એ યાદ આવ્યું કે વેદના મારું સ્વરૂપ નથી. અને એ જે સ્મરણ છે એ સ્મરણ પુરુષાર્થ રૂપે પરિણમી ગયું. ત્યાં સમ્યક દર્શન પામ્યા. ત્યાં પછી અવધિ જ્ઞાન થયું, જે કો અવધિ જ્ઞાન હતું. સમજાયું? આયુષ્ય ઓછું છે, હવે આયુષ્ય ઓછું છે, છેલ્લી ઘડી હવે આવી ગઈ છે એમ સમજીને આત્મકલ્યાણ કરવા માટે પ્રયત્ન કરે એ જીવનું આત્મકલ્યાણ ક્યારેય નહીં થાય. કારણ કે હજી દ્રષ્ટિ, આત્મકલ્યાણ તો દેહ ઉપર દ્રષ્ટિ કરવાથી નથી થતું, આત્મા પર દ્રષ્ટિ કરવાથી થાય છે. અને આત્મા પર જયારે દ્રષ્ટિ થાય છે ત્યાં પછી જીવન ટૂંકું છે દેખાતું જ નથી, અનંત કાળનું જીવન છે. એટલે જેમ કે ને બસ હવે કરી લો ટાઈમ ઓછો છે, એનો મતલબ કે હજી પૂરી દ્રષ્ટિ શરીર ઉપર છે, હજી ક્યાંક પરમાં જ અટકી ગયા છે. એને આત્મા કેવી રીતે મળે? જલ્દી કરી લો, ટાઈમ ઓછો છે. હું નિત્યનો જેને અંદરમાં એનો બેઝ જેટલો પાકો હોય નિત્ય, બસ આજ એનું કલ્યાણ થઈ ગયું. મારું આયુષ્ય ઓછું નથી, અનંત કાળ સુધી રહેનાર છું, આ જે વિચાર આવે છે આજ એનો પુરુષાર્થ થઈ ગયો. પેલામાં તો પુરુષાર્થ કરવાના નામે પુરુષાર્થની નબળાઈ જ છે. જલ્દી કરી લઈએ. અને એ જે ડૂબે છે, ડૂબતા સૂર્યની જેમ ડૂબે છે, આકુરતા કરીને નથી ડૂબતો. દેહમાં ને છોડે ત્યારે એ સહજ શાંત બિલકુલ એવી રીતે ડૂબતો જાય છે, ડૂબતો સૂર્ય. આથમ તો એનું કારણ છે, કારણ કે કૃપાળુ દેવને તો નહીં તો છેલ્લી ઘડી એવું થઈ જવું જોઈતું હતું ને કે અરે સમ્યક દર્શન થઈ ગયું, મુનિ ધર્મ અંગીકાર કરવો, અરે જલ્દી કરી લો, ટાઈમ ઓછો છે, જલ્દી કરી લો. જેને પોતાનું જીવન નિત્ય માન્યું તો એને એવું ક્યાં છે કે અરે અત્યારે નહીં કરું તો હવે ક્યારે કરીશ, ક્યારે થશે. નહીં તો કેવું થાય કે અરે આટલે પહોંચી ગયો, હવે આટલા માટે રહી ગયું, લાવ ને એક દિવસ તો બાકી છે, કપડા છોડી દો, એક દિવસ માટે થઈ જાવ કમસે કમ. એવું નહીં કર્યું ને, કારણ કે પોતાને નિત્ય માન્યો છે. એ વાત નથી, વાત એ છે કે પોતે એ દશાનો આગ્રહ નહીં રાખ્યો. મુનિ દશાનો આગ્રહ રાખ્યો કે વધારે સહેલું કામ હતું, પોતાની જ છોડવાની હતી, કેમ નહીં છોડી? કરી હતી. આ તો ન કરવું હોય તો વાત અલગ છે. તો કરવું એની ભાવનાથી તોય કેમ નહીં કર્યું? એમણે તો કરી લેવું જોઈએ. આયુષ્ય તો ઘણું ઓછું હતું ને જલ્દી કરી લેવું જોઈતું હતું. એવો જે વિકલ્પ જે કરે છે ને, હજી દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી જ હું છું, હવે નહીં કરું તો ક્યારે કરીશ, એવો વિકલ્પ એને આવે જેને પોતાને દેહ માન્યો છે. આત્મા માનનારાને તો અનંત આ દ્રષ્ટિમાં જ નથી આવતું. અને એટલા માટે દુનિયાને એમ લાગે અરે આટલે સુધી પહોંચ્યા તો થોડું આટલું કરી લીધું હોત તો. બહારની ક્રિયા જીવન આખું એમાં ગયું કે સમાધિ મરણ થયું. સીધી વાત છે. આપણે લખાવ્યું સમાધિ મરણ જેવું જીવન હોય એનું સમાધિ મરણ થાય, એનું સમાધિ જેવું જીવન ન હોય કેમ સમાધિ મરણ? આ દુનિયા માટે છે સમાધિ મરણ.
દુનિયા માટેનો આ શબ્દ છે સમાધિ મરણ, જ્ઞાની માટેનો નથી. કારણ કે જ્ઞાની કે મરવાનું મરણ છે જ નહીં, સમાધિ કે સમાધિ વગરનું. પછી આ સમાધિ વાળું મરણ ને સમાધિ વિનાનું મરણ એ બે ભેદ ક્યાં? ત્યાં તો નિત્યતાની વાત છે, નિત્યતાની વાત છે. એટલે જે અચંબો લાગી જાય છે ને, અત્યારે એમ જોયું કે ગયા ગુરુવારે તે ટ્રેનના અંદર મારા નજરની સામે એક માણસ ચડવા ગયો તો અંદર ફસાઈ ગયો સીધું ત્યાં કપાઈ ગયો તો આવી ગયો. હું કેવું હવે આ વખતે તમે જે કીધું કરુણાનો ભાવ, બધાને આમ કરુણાનો ભાવ કરવો, એ વખતે હું નિત્ય છું, આ નિત્ય છે, એ જાગૃતિ મોટો ધર્મ છે આ ધર્મ કરતા. એ જે અંદરમાં કપાઈ ગયો કઈ થયું જાગૃતિ કઈ નથી થયું. દુનિયાને શરીર દેખાય છે એટલે ઘણું બધું થઈ ગયું, બાકી ખરેખર કઈ નથી થયું. આ બધું આપણે વિચાર કરીએ પણ આપણો જયારે પોતાનું કોઈ હોય ને ત્યારે વિચલિત થઈ એ એટલા માટે જ જયારે તાજમાં જયારે આ થયું હતું, તાજ વગેરેમાં ફાયરિંગ, ત્યારે મારું એક ટીવી ચેનલ વાળા ઇન્ટરવ્યુ હતું અને પત્રકારે મને પૂછ્યું હતું, મેં એમ કીધું કે આ આતંકવાદીઓને માફ કરી દેવા જોઈએ. તો એણે મને એમ કીધું હતું કે એ તમારા શું સગા હતા? કઈ આતંકવાદીઓ તમારા કઈ સગા હતા? એમ તમે એને માફ કરવાની વાત કરો છો. મેં કહ્યું મારા સગા તો નતા, પણ તો તારા સગા હોત તો તને કેવું લાગે કે ભાઈ પોતાનો દીકરો હોય કોઈનું આવું ફાયરિંગ કરીને આવ્યો હોય તો તને એવું લાગે કે મારા દીકરાનો ફાંસી? તને એમ લાગે ને કે ના, એક વાર તો એને માફ કરી દેવો, જવા દો, એક વાર જવા દો. પછી એને બીજું કીધું કે જે મરી ગયા એ તમારા સગા નતા ને, એટલા માટે તમે આ બોલો છો. તમારા સગા નતા, કોઈ 200 જણા જે મર્યા એ તમારા સગા નતા. એટલે મેં એને પૂછ્યું કે તારા સગા હતા? કે ના. તો ભાઈ તું શા માટે આ કરે છે? તારા નતા વગર લેવા ભાવ કરે. કહેવાનો મતલબ કે સગા હોય ત્યાં તો ઠીક થાય, પણ કે નથી હોતા ત્યાં દૂર દૂરમાં પણ આવા કરી બેસીએ છીએ વગર કારણે રાગ દ્વેષ. એ તો પેલા બંધ કરે. સંસ્કાર તો પાડો, સંસ્કાર પાડશો તો ત્યાં સુધી આવશો. શરૂઆત કે પારકી પંચાયત થી તો પેલા છૂટે એમ. ફરી ના સવાલ ના જવાબ 3-4 વાર આવી ગયા. એક વાર કરુણા વાળી વાત છે. કારણ કે એ સમય તમે જો આ જાગૃતિ રહી, આ એક ચાવી કે એ માણસ ટ્રેનમાં કપાઈ ગયો અને મને કોઈ કરુણાનો ભાવ ન આવ્યો, એના પ્રત્યે રાગનો, દયાનો, અરે આ કેવું થયું, એવા કોઈ ભાવ ન આવ્યા અને બિલકુલ ન્યુટ્રલ થઈને રહ્યો, તો આ જે છે આ નિજ આત્મા પ્રત્યે કરવામાં આવેલી ઉત્તમ કરુણા છે. રાગમાં ખેંચાયો આ સ્વદયા છે, પેલી પરદયા છે. અને પરદયામાં સ્વનો ઘાત થાય છે એવો વિચાર જ નથી આવતો. એટલા માટે જ તેની વકીલાત કરીએ છીએ. ના, પરદયા તો કરવી જોઈએ, પરદયા તો કરવી જોઈએ. જેમ કે તમારા શું ભાવ છે? જાણતા તો હતા કે આંગળી નાખીને પેલો માણસ મરી ગયો ટ્રેનમાં. એ વાત તમને બતાવો. ગુરુને આ જે વિનયનો ભાવ, કરુણાનો ભાવ, બધા શુભ ભાવ કે જે સાધકમાં હોય, શિષ્ય પોતે પોતાની સાધના કરવા માટે બેઠો છે અને ગુરુએ પ્રવેશ કર્યો. શિષ્યની નજર ગઈ, ગુરુએ પ્રવેશ કર્યો અને તરત જ એ ઉભો થયો અને ગુરુને વંદન કર્યા. વિનય કર્યો ને, વિનય કર્યો. આજ મોટો ગુરુનો અવિનય કર્યો.
આ અવિનય કર્યો છે. ગુરુ, હું તમને એમ કહું કે તમે ઉભા થાવ, તમે ઉભા થયા, પછી કહો બેસી જાઓ, તમે બેસી જાઓ, અને તમને ઉભા થવાનું કહું અને તમે ઉભા ન થાવ, તમે મારો વિનય કર્યો કેવાય? ન કર્યો કેવાય ને, કારણ કે તમને જે કીધું તમે કર્યો ન પાડે ને, વિનય ન કર્યો. તો ગુરુની આજ્ઞા હતી કે તું તારામાં લીન થઈ જા, અને આ લીન ન થયો ને ઉભો થયો ને પાછો પગે લાગ્યો. એટલે પગે લાગે છે ને ગુરુને આપણે જે વંદન, આ અવિનય તમને લાગવો જોઈએ. આ અવિનય કરીએ છીએ ગુરુનો. ભગવાનને હાથ જોડવા એ ભગવાનનો અવિનય કર્યો એવું લાગવું જોઈએ, કારણ કે ભગવાનનો ઉપદેશ તો તારામાં લીન થાય. જ્યારે હું લીન થાત ત્યારે ભગવાનનો વિનય કર્યો એમ કહેવાય. આ તો અવિનય કરીએ છીએ, અને અવિનયને મોટો વિનય માનીએ છીએ. એટલા માટે ત્યાં ખરો વિનય ક્યારેય પ્રગટતો નથી. આવે આ ભૂમિકામાં પણ માને તો નહીં કે આ વિનય કરું છું. અસલી વિનય આ નથી, અસલી વિનય તો આ છે. આ સ્વરૂપ નથી. ઉપદેશ આ છે. આ વાત જયારે હું જયપુરમાં ભણતો ત્યારે મારું પ્રવચન હતું, વિદ્યાર્થીઓના પ્રવચન વખતે તે બધા વિદ્યાર્થીઓ બધા સાંભળતા હતા નવા, એટલે રોજ બધા પ્રવચન વિદ્યાર્થીઓના વારા આવતા, પ્રવચન આપવાના બધા આપતા, અને ગુરુજી આવે જયારે પ્રવચનમાં, કારણ કે કમેન્ટ કરવા માટે આવતા હોય કે કઈ ભૂલ કરી હોય તો સમજાવે, બતાવે કેવી રીતે બોલ્યા શું. તો એ દર વખતે ક્યારેક 5-10 મિનિટ ક્યારેક મોડા આવેલા એવી રીતે આવતા. તો જયારે એ આવે ને ત્યારે બધા વિદ્યાર્થીઓ પ્રવચન આપવાનું ચાલુ જ રાખે. એટલે હું થોડો વધારે ડાયો થયો. એટલે મને એમ થયું કે આ બધા વિદ્યાર્થીઓ પ્રવચનની ગાદી ઉપર વંદન તો કરી લેવા જોઈએ ને ઉતરીને, એમ ગુરુજી આવતા હોય તો હું થોડો વધારે સારો દેખાવ એમ. તો ચાલુ પ્રવચન ને પછી એકવાર ગુરુજી જેવા આવે એટલે હું નીચે ઉતર્યો, વંદન કર્યા, પાછો ગાદી ઉપર બેસી ગયો. અને ગુરુજી એ વખતે કમેન્ટ એ જ કરી કે જીનવાણી માતાનો અવિનય કર્યો. મારા જેવાનો વિનય કરવામાં આ જીનવાણીનો અવિનય થઈ ગયો. તો એ જ વાત છે કે નિજ આત્માનો અવિનય, નિજ આત્માના ધ્યાનમાં લીન ન થઈએ એ મોટો અવિનય છે. એ પોતાનો અવિનય છે, ભગવાનનો અવિનય છે. ખટકવો જોઈએ. એ રૂચે છે એ જ પોતાનો, એ ધર્મ લાગે છે કે આ ધર્મ, ભગવાનનો વિનય આ ધર્મ, પૂજાનો ભાવ આ ધર્મ. પણ આ અધર્મ એવું નથી લાગતું. આવું વાત કહેવાળું પણ નથી, ખરેખર નથી સમજાતું. તો કેટલું. અને બધા વિદ્યાર્થીઓ ત્યારે પછી એક્સેપ્ટ કર્યું. એટલે અમારા ગુરુજીએ પણ કીધું, પછી બધા ઉભા કરી, બોલ તું આજ સુધી પગે મન નતો લાગ્યો પ્રવચન વખતે, કેમ કોઈને ખબર નથી. એટલે બધા આવી રીતે કે પરંપરા ચાલે છે, ઉભા ન થવાય, ઉભા ન થાય. પણ કેમ ઉભા ન થવાય એ ખુલાસો ત્યારે પછી કર્યો. આપણે પ્રવચન આપતા ઉભા ન થવાય, કેમ નહીં થવાનું? એકવાર ઉભો થયો તો ખુલાસો થઈ ગયો ને કે કેમ નહીં થવાનું. એટલે મારે નાનપણથી દુનિયા જે કરતી એનાથી ઊંધું કરવાની આદત જ છે. કઈ દાન પેટી બહાર કઢાવવાનું, આમ કરવાનું, ભગવાનની સાથે ચાલવું છે આપણે તો. પણ પેલા સમજણ પૂર્વક ઊંધું કરો ને. હા, સમજણ ઊંધું કરો, ઊંધું કરવાનું કેવાય. ઊંધું નહીં, દુનિયા ઊંધું કરે છે. સમજણ પૂર્વક ઊંધું કરો છો કે સાચું કરો, સીધું કરો. પણ તમે જે એક્સેપ્ટ કરો છો ને આ તમારી મોટી વાત છે. બાકી દુનિયામાં છે ને મેં કેટલાય હમણાં સમય શિખરજીમાં મોટા વિદ્વાનો પંડિતોને પણ આ વાત, ના દેશ કાળ પ્રમાણે વર્તવું પડે, કાળ પ્રમાણે વર્તવું પડે. અત્યારે આમ જ મેં આ દેશ કાલે કરીને જ આ શ્વેતાંબર મત ઉભો કરી નાખ્યો. એમણે આ દેશકાળ પ્રમાણે થોડું તો હોવું જોઈએ, થોડું તો હોવું જોઈએ. દેશકાળ પ્રમાણે આ છે ને જેમ હિન્દુ મત અહીંયા ઘૂસી ગયો ને એવી રીતે ત્યાં હિન્દુ મતમાં આવું બધું હતું, ચડાવો કરવાનું ને બધું. કૃષ્ણ ભગવાન થાય છે ને
તો ત્યાં કોઈ ડિફરન્સ કઈ નથી, ખાલી માધ્યમ બદલાઈ ગયું. આ અત્યારે તાઇવાનમાં, ઇન્ડોનેશિયામાં, મલેશિયામાં જ્યાં બુદ્ધના ટેમ્પલમાં જ્યાં જાઓ ને એને બુદ્ધા વિહારા કહેવાય, મહાવિહારા બુદ્ધા. તો એ મહાવિહારા બુદ્ધામાં એ લોકો ભગવાનને બધું ચડાવે છે, જે બધું બિસ્કીટો પણ ચડાવે ને ખાવાની પણ વસ્તુ ચડાવે ને, તો એ ઓફર કરે છે. તો તે ત્યાગી આવ્યા કે અમારાથી જે ત્યાગ થઈ શકે અમે ત્યાગ કર્યો. હવે આને એ ન કર્યું, આને રૂપિયા કરી દીધા, રૂપિયાનો ત્યાગ, રૂપિયા છોડ્યા. વાત તો એક જ છે કે ભગવાનની સામે પેલા લોકો કઈક છોડે છે, આ ત્યાં કઈક છોડવા જાય છે. લક્ષ્ય તો બંનેનું એ રહ્યું જ નહીં કે ત્યાં જઈને મારે અહીંયા આવવાનું હતું, અહીંયા નહીં. એ લક્ષ્ય કોઈને નથી. પરંપરાએ નમન કરે કે દાન આપે કે દર્શન કરવા જઈશું, દર્શન કરવા આ જેટલા પણ દર્શન કરવા જઈશું, ભગવાનની પ્રતિમા સુંદર છે, સુંદર પ્રતિમા છે, એવી પન્નાની પ્રતિમા કે એવી બધી પ્રતિમા. હવે એ પ્રતિમાને જોઈને એના દર્શન કરતા હોય તો કેવો ભાવ આવે? અને એ ભાવ તો ખાસ કરીને એટલા માટે પછી બીજાને કહે છે લો તો આ કેમેરો પાડો તો ફોટો. હવે ફોટો પડાવે, ફોટો પડાવ આમ કે ભગવાન હું આવી મૂર્તિના વંદન હું કરું છું, અમે આવી મૂર્તિના દર્શન કરી આવ્યા યાત્રામાં, ફોટો પાડ. એક દાદાની એટલી સફેદ મૂર્તિ ઓસ્ટ્રેલિયન પથ્થરથી બનાવી ત્યાં જોઈએ તો ભગવાનને બીજા બધા ક્યાં એમ નહીં, ક્યાં કહેવાનો મતલબ એ કે દુનિયામાં આવું બધું ચાલતું હોય છે. બીજા ભગવાન ફીકા લાગે, બધા ભગવાન ફીકા લાગે. હા, રાજસ્થાનના માર્બલ થી બનેલા ફીકા લાગે, પછી ઓસ્ટ્રેલિયાના માર્બલ. ऐसे प्रभु की शांत मुद्रा को हमें दर्शन करे, भक्ति भाव से विपक धरे. એનો અર્થ શું? એનો અર્થ એ કે તમે અભેદ થઈ જાઓ. જ્ઞાન આ જે ભેદ પડે છે આ જ્ઞાન અને જ્ઞેયનો જ ભેદ છે. કયો જ્ઞાન ને કે આ જ્ઞાન તે અહીંયા છે અને પ્રતિમા તે ભગવાન તે ત્યાં જ્ઞેય છે, એ અંતર છે બસ. જ્ઞાન રૂપી સૂર્ય. એ અભેદ થયો એટલે હવે જે આ જ્ઞાન ને એ જ્ઞેય વાળો જે ભેદ હતો એ ભેદ ત્યાં ન રહ્યો. પહેલી પ્રયોજન સિદ્ધિ તો એ છે આવા તીર્થ સ્થાનોની કે જે આપણે પોતે પોતાને પ્રાપ્ત થઈએ, પોતાની પ્રાપ્તિ થાય. પણ આ સોદો એટલો સસ્તામાં પતી જાય છે કે પોતાની પાસે કરોડ રૂપિયા હોય તો ત્યાં 50-100 રૂપિયા પેટીમાં નાખીને કામ થઈ જાય છે. જો અહીંયા પોતાનામાં લીન થઈ જશે તો કરોડે કરોડ છોડવા પડશે, સાધુ થવું પડશે ને પછી. અરે વિચારને બધી અંદર ખબર હોય કે એ ત્યાગ બહુ મોટો ત્યાગ છે, પાછો એટલી તો ખબર છે અઘરું છે અને આ સહેલું છે. બેંક બેલેન્સ ના જોર ઉપર તો અહીંયા વાત સાંભળી. હા, એટલા માટે આનંદ આવે છે. ખબર પડે બેંક ઉઠી ગઈ તો આનંદ ઉઠી જાય. સાચી વાત છે. અત્યારે તો 2 નંબરના પેટીમાં નાખ્યા, પેટીમાં તો 2 નંબરના જ જાય ને. પેલા પછી 1 નંબરના 2 નંબરના બધા છૂટે, જયારે પોતાનામાં લીન થાય તો એ નથી કરવું. એટલા માટે તો પેલા છે ને પંચકરાનક વખતે છે ને બધા મા બાપની બોલીઓ બોલે છે કે ભગવાનના માતા પિતા બનવા માટે બોલો. ભગવાન 51 લાખ રૂપિયા, 71 લાખ રૂપિયા. એટલે એક बुक में लगे ना कि सभी को भगवान का बाप बनना है, भगवान किसी को नहीं बनना है. भगवान का बाप बनने के लिए वो 51 लाख ही छोड़ना पड़ता है, भगवान बनने के लिए सबको छोड़ना पड़ता है. એટલે કે એ નથી કરવું. હજુ પક્ષ એટલો બધો સુધારનો છે. એક પોતાનું પ્રયોજનભૂત કાર્ય, દ્રવ્યનું જોર, દ્રવ્યના આ જોર દ્રવ્યનું નથી ને એટલા માટે
દ્રવ્યનું જોર જેને હોય તો ત્યાં પછી આ બધું બારમાં ન હોય. હું આ તે ભગવાન આત્મા અને એક જ લક્ષ્ય શુદ્ધ આત્મ દ્રવ્યની પ્રાપ્તિ આ પર્યાયને થાય. એ પર્યાય કોઈ પારકી નથી. એ પર્યાય જે છે એ પર્યાય ત્યાં દ્રવ્ય થઈ જાય છે. એ પર્યાય ત્યાં દ્રવ્યમય છે. એ જ દ્રવ્ય છે, બીજું કઈ નથી. લહેર સમુદ્રની છે, લહેર સમુદ્રની છે, સમુદ્રની અવસ્થા છે, પણ સમુદ્રની અવસ્થા જે લહેર છે એ જ સમુદ્ર છે. સમુદ્ર છે શું? એ લહેર હટાવી દેશો તો જે નીચેનું પાણી છે એ લહેર બનશે. એ લહેર હટાવશો તો એવી રીતે પર્યાય પણ લેયર જ છે. લેયર, એક લેયર હટાવો બીજું લેયર પડ્યું, ત્રીજું લેયર, લેયર જ છે. અને એ બધું હટી જાય તો દ્રવ્ય જ ન રહી. કારણ કે પર્યાયનું જે પરિણમન જે શું બોલો લિંગગ્રહણનું, એ જે પરિણમન જે છે એ જ દ્રવ્ય છે, એની સિવાય બીજું કઈ નથી. ખાટો, મીઠો ને કડવો આ બધી પર્યાયો છે, પણ ખાટું કાઢો, મીઠું કાઢો, કડવું કાઢો તો ગોળ જ નથી. આ જ બધું મળીને તો ગોળ હતો. આજે ઝાડપણારૂપ 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 જે કાર્ય આ જ આત્મા છે. એ ઝાડપણું જ ન હોય તો પછી આત્મા પણ નથી. એ ઝાડપણાને જ જે આત્મા રૂપે જોઈ લે છે એ જ તે પર્યાયમાં દ્રવ્યને જોઈ લે છે. એને અભેદ અનુભૂતિ થાય છે. આપણને સૌને આવી અભેદ અનુભૂતિ થતી રહે એવી મંગલ ભાવના. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા